જય સચિદાનંદ ભોલેનાથજી. જય શ્રી બા. જય સચ્ચાન. શ્રીમંત્ર ફોલો કરજો. હા, જય સચ્ચિદાનંદ ભૂલીનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય શ્રીબેન. હા, જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો વરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સબ્બ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચ નમુકારો. સૌ ભાવ પનાસણો. સબ્બ પાવપણાસણો. મંગલાણંચ સૌવેતે. મંગળાનંચ સવ્વેસે. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા પહેલી વાર જ ગવાય છે. કાલના સત્સંગના રેફરન્સથી આ નીકળી, આમ તો આજે આ જ લેવાનું હતું, પણ કાલના સત્સંગના રેફરન્સમાં બી આની પેલી બે લાઈન ગાઈ હતી આપણે કાલે. ભૂલીનાનંદજી, આ પુરુષાર્થ માટેનું એક પદ મને લાગે બહુ સરસ છે. બરાબર બરાબર, આમાંથી કંઈક સાર નીકળે એવો છે, જોજો. જય સચ્ચિદાનંદ. હા, ભલે. ઓકે. માત્ર વિચારો ડાકિયા, ટપાલ પણ વિતરાગ. માત્ર વિચારો ડાકિયા, ટપાલ પણ વિતરાગ. જ્ઞાતા જ્યાં ભેળો થયો, પ્રણમે રાગ દ્વેષાંગ. જ્ઞાતા જ્યાં ભેડો થયો, પ્રણમે રાગ દ્વેષાંગ. માત્ર વિચારો ડાકિયા, ટપાલ પણ વિતરાગ. માત્ર વિચારો ડાકિયા, ટપાલ પણ વિતરાગ. આખું જગત સંસારહમ, પોષેયા દુભવે. આખું જગત સંસાર હમ પોસે યાદુભવે. માનવ વિના સૌગતિ, કર્મ ફળો લૂંટવે. માનવ વિના સૌગતિ, કર્મ ફળો લૂંટવે. માત્ર મનુષ્યનું અહમ પદ, નિકાલ સંગે ગ્રહે. માત્ર મનુષ્યનું અહમ પદ, નિકાલ સંગે ગ્રહે. માત્ર મનુષ્યનું અહમ પદ, નિકાલ સંગે ગ્રહે. જગત કુએ અખૂટ ઝરણ, આશ્રવ બંધ ભયે. જગત કુવે અખોટ ચરણ, આશ્રવ બંધ ભયે. માત્ર વિચારો ડાકિયા, ટપાલ પણ વિતરાગ. માત્ર વિચારો ડાકિયા, ટપાલ પણ વિતરાગ. ભેટીને પછી ઝઘડવું, વહલા બાંધે વેર. બેટીને પછી જગાડવું, વા
વેરનો છૂટકો રાગથી, રાગનો દ્વેષે ફેર. વેરનો છૂટકો રાગથી, રાગનો દ્વેષે ફેર. ममता चाहे विश्व घर या जंगल झुपड़ी. ममता चाहे विश्व घर या जंगल झुपड़ी. मायानो विस्तार जान स्मृति संयोग खड़ी. मायानो विस्तार जान स्मृति संयोगी खड़ी. मात्र विचारो डाकिया टपाल पण वितराग. मात्र विचारो डाकिया टपाल पण वितराग. आकर्षण विकर्षणो माही ममता भाव. आकर्षण विकर्षणो माही ममता भाव. गमती अगमती यारिमा संघर्षक जगताव. गमती अगमती यारी मां संघर्षक जगताव. संघर्षो અથડામણા પૂદગલ સંગી સ્નેહ. संघर्षो અથડામણા પૂદગલ સંગી સ્નેહ. मतभेदी बुद्धि दीवाल रौद्रा ધ્યાને ચિદ છે. मतभेदी बुद्धि दीवाल रौद्र ध्यान चित्त छे. मात्र विचारो ડાકિયા ટપાલ પણ વિતરાગ. मात्र विचारो डाकिया टपाल पण वितराग. चित्त विक्षेपी मान्यता अविचारी જ દખલ. चित्त विक्षेपी मान्यता अविचारी ज दखल. અહંકારી સ્નેહી હિંસક ઝેરી જગદંગલ. अहंकारी स्नेही हिंसक जेरी जगदंगल. પંચેન્દ્રિયથી નિડરતા વિસ્મય ઉપજે કશાય. पंचेन्द्रियથી निडरता विस्मय उपजे कसाय. મૂઢ અતિરેકી લાગણી લપટા મન લપટાય. મૂઢ અતિરેકી લાગણી લપટા મન લપટાય. માત્ર વિચારો ડાકિયા ટપાલ પણ વિતરાગ. માત્ર વિચારો ડાકિયા ટપાલ પણ વિતરાગ. સુખદ દુઃખદ જગ વિગત સ્મૃતિ અસ્તિ જતન્મય. સુખદ દુઃખદ જગ વિગત સ્મૃતિ અસ્તિ જ તન્મય. ચિત્ત ચિત્રી મન ભવરણે કારણ ઉભી આડઈ. ચિત્ત ચિત્રી મન ભવરણે કારણ ઉભી આડઈ. મોહાસક્તિ લપસણી ત્યાં જ ખરો પુરુષાર્થ. મોહાસક્તિ લપસણી ત્યાં જ ખરો પુરુષાર્થ. અનાસક્ત નિષ્કામ યોગ બ્રહ્મચર્યે પરમાર્થ. અનાસક્ત નિષ્કામ યોગ બ્રહ્મચર્ય પરમાર્થ. માત્ર વિચારો ડાકિયા ટપાલ પણ વિતરાગ.
માત્ર વિચારો ડાકિયા ટપાલ પણ વિતરાગ. ઇન્દ્રિય વિષયો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ સ્વરૂપ. ઇન્દ્રિય વિષયો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ સ્વરૂપ. અહંકાર બધું ભોગવે, દ્રષ્ટા ભિન્ન અમૂર્ત. અહંકાર બધું ભોગવે, દ્રષ્ટા ભિન્ન અમૂળ. દ્રષ્ટા ભિન્ન અમૂર્ત. દ્રષ્ટા ભિન્ન અમૂળ. દ્રષ્ટા ભિન્ન અમૂર્ત. દ્રષ્ટા ભિન્ન ભિન્ન અમૂળ. અમૂર્ત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું, ચાલો જેટલું સમજાય એટલું કરીએ. માત્ર વિચારો ડાક્યા ટપાલ પણ વિતરાગ, જ્ઞાતા જ્યાં ભેળો થયો પ્રણમે રાગ દ્વેષાંગ. એટલે વિચાર ને ટપાલ તરીકે મૂક્યું છે. એટલે જેમ ટપાલી આપણને ત્યાં ટપાલ આપે, પોસ્ટમેન આપણને ટપાલ આપે, તો ટપાલ જન્મની હોય કે મરણની હોય, ટપાલને કોઈ રાગ દ્વેષ નથી અને પોસ્ટમેનને બી કોઈ રાગ દ્વેષ નથી કે ભાઈ આને આવી ખરાબ મેસેજ કોઈનો મરણની ટપાલ અપાય કે ના અપાય. ટપાલી તો શું કે છે કે આ તમારી નામની ટપાલ છે એટલે હું તમને આપું છું. ટપાલ પણ વિતરાગ છે. એટલે જે આપણને વિચારો આવે છે એ અત્યારે વિચાર પણ વિતરાગ છે. અને જે વિચારો આવે છે એટલે ડાકિયાનું સિમિલી આપી છે. ડાકિયો જેમ આવે છે એમ વિચાર પણ આવે છે અને એ પણ વિતરાગ છે. જો એમાં ભળો નહીં તો અસર ના થાય. જ્ઞાતા જ્યાં ભેળો થયો, જો તમે એમાં ભળી જાઓ, વિચારમાં જો ભળી જાઓ તો રાગદ્વેષ ઉભા થાય, ગમા અણગાઓમાં થાય. અને જો ભળો નહીં તો તમને વાંધો આવે નહીં. એટલે જે ડિસ્ચાર્જ રૂપે વિચાર છે એ વિચાર આપણા જ ઉપજાવેલા છે. આપણે જે ગયા અવતારે ચાર્જ કરેલું એના આધારે અત્યારે ડિસ્ચાર્જમાં વિચારો આવે છે. એટલે એ પોતે મરેલી વસ્તુ છે. દાદા શું કે વિચાર એ મરેલી વસ્તુ છે, એમાં ભળીએ તો એ જીવતી થાય છે. એટલે એમાં તન્માયાકાર થઈએ તો જીવતી થાય છે. અને આમાં લગે છે જો તમે જ્ઞાતા તરીકે રહો તો વાંધો નથી, પણ ભળો તો રાગદ્વેષ ઉભા થાય છે. પ્રણમે રાગદ્વેષાંક. આખું જગત સંસાર અહમ પોષે યાદ ઉભવે, માનવ વિના સૌ ગતિ કર્મ ફળ લૂટાવે. એટલે સંસારમાં બધી જગ્યાએ શું થાય છે વ્યવહારમાં, તો કે કાં તો એનો અહંકાર પોષે છે, કાં તો એનો અહંકાર ડૂબે છે. આપણને કોઈની ગરજ હોય તો એની સાથે મીઠું મીઠું બોલીએ, સાહેબ સાહેબ કરીએ, એટલે કાં તો એના વખાણ કરીએ, એટલે પ્રોત્સાહન આપીએ. એટલે કાં તો આ વ્યવહારમાં આપણે જોઈએ છે, કાં તો આપણો અહંકાર પોષે છે તો એ માણસ ગમે છે, અને કાં તો આપણા અહંકારને ઠેસ પહોંચે છે, કડવું બોલે છે, અપમાન કરે છે, ના ગમતું થાય બોલે છે કે કરે છે વર્તન. એટલે ટૂંકમાં આખા સંસારમાં અસર થાય છે અહંકારને, અને એ અહંકારને કાં તો પુષ્ટિ આપે છે કાં તો એને દુઃખ આપે છે, એવું કહેવા માંગે છે. બીજું છે નહીં સંસારમાં. છેવટે હરીફરીને બધા સંબંધો સારા સાચવો, બધાને મદદ કરો, માણસોને મદદ કરો, વ્યવહાર કરો, લગ્ન કરો, બીજું ઘર લો. છેવટે અહંકાર પોસાય છે અથવા ડૂબાય છે, એમ કહેવા માંગે છે. અને માનવ વિના બાકી સબ ગતિ, જે 4 ગતિઓ છે, દેવગતિ, નરગતિ અને તિર્યંશ ગતિ, જેમાં જાનવર ગતિ આવી જાય, એ ત્રણેય ગતિ, અને ચોથી મનુષ્ય ગતિ. એટલે મનુષ્ય ગતિ છોડીને માનવ વિના સૌ બીજી બધી ગતિઓ છે એમાં કર્મ ફળો લૂંટાવે છે. એટલે એમાં ફક્ત કર્મના ફળ ભોગવવાના છે. કર્મ નવા બાંધી નથી શકતા, નવા કર્મો ચાર્જ થતા નથી, ફક્ત ડિસ્ચાર્જ કર્મ ત્યાં ભોગવવાના હોય છે. મનુષ્ય અવતારમાં જેવા કર્મ ચાર્જ કરેલા છે એના આધારે જે ફળ આવે છે એ બીજી 3 ગતિમાં ફક્ત એ ફળ ભોગવવા જવું પડે છે. અતિ પુણ્ય હોય તો દેવગતિમાં જાય, પાપ પુણ્યનું મિક્સચર હોય તો પાછું મનુષ્યમાં આવે, અને વિશેષ પાપ હોય તો જાનવરમાં જાય અથવા નરગતિએ જાય. એટલે એવી રીતે ત્યાં ખાલી કર્મ ફળો ભોગવવાના છે, નવા ચાર્જ થતા નથી.
માત્ર મનુષ્યનું અહમ પદ નિકાલ સંગે ગ્રહે જગત ફૂવે અકૂટ ઝરણા આશ્રય બંધ ભય. એટલે જે મનુષ્ય છે એમાં સજીવન અહંકાર છે, અહંકાર ખુલ્લો થયો છે. હું નામધારી છું એ જે માન્યતા છે એને જ અહંકાર કહેવાય. અને એ છૂટો છે એટલે નવા કર્મો બાંધી શકે છે. એટલે એમાં નવા બાંધે છે અને જૂના ભોગવે પણ છે. એટલે આશ્રવ, કર્મનો આશ્રવ થવું એટલે પરિપક્વ થવું. અને બંધ થવું એટલે નવા કર્મ બાંધવા, પાપ કે પુણ્ય બાંધે એમ કરીને. અને એ અકૂટ ઝરણાની જેમ એ ચાલ્યા જ કરે છે. નવા કર્મો આપણે જન્મ લીધો ત્યાં મૃત્યુ સુધી એક પછી એક કર્મો આવ્યા જ કરે છે. પોટમાં કાણું હોય તો કેમ પાણી અંદર આવ્યા જ કરે, એવા કર્મનો આશ્રવ થયા જ કરે છે. અને અખૂટ એટલે પૂરું ના થાય. આયુષ્ય ના એન્ડ સુધી ઝરણાની જેમ, ફુવારાની જેમ ફૂટ્યા જ કરે છે, ફૂટ્યા જ કરે છે. એટલે કર્મો બધા આવ્યા જ કરે છે આશરો. અને એની અંદર તન્માયાકાર થવાથી કે ગમાણ ગમાતી પછી નવા બંધે કરતા હોય છે. એટલે આ જે મનુષ્યમાં અહંકાર, અહમ પદ ખુલ્લું થયું છે. અહંકાર પદ એટલે હું નામધારી છું અને હું કરતા છું, હું કરી શકું છું. એટલે હું આ છું અને હું કરી શકું છું. એ આખું જે પદ ઉભું થયું છે એનાથી આવા કર્મો બાંધે છે અને છૂટે છે. એટલે એના નિકાલ બી કરે છે, કર્મોનું એક બાજુ ડિસ્ચાર્જ નિકાલ બી કરે છે, અને નવા સંગ્રહ બી છે, નવા ચાર્જ બી કરે છે. અને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ આખી જિંદગીમાં નવા જૂના એક્ઝોસ્ટ કરે છે, કે ભોગવે છે, અને નવા ચાર્જ કરતો જાય. એટલે આશરો બંધ કન્ટિન્યુઅસલી મનુષ્ય અવતારમાં અહંકાર ખુલ્લો થવાથી ચાલ્યા જ કરે છે, એવું આમાં કહેવામાં આવે છે. પછી ભેટીને પછી ઝઘડવું, વાલા બાંધે વેર, વેરનો છૂટકો રાગથી, રાગનો દ્વેષે ફેર. હા, એટલે આમાં કે છે કે અતિ થવાથી દ્વેષ ઉત્પન્ન થાય છે, અને અતિ દ્વેષથી રાગ બંધાય છે. એ સંસારનો નિયમ છે, કે કર્મનો નિયમ છે, કે સિદ્ધાંત છે એમ કરીને. એટલે ભેટે એટલે બહુ નજીક નજીક આવી જાય એટલે પાડોશી પેલા બહુ સારા લાગે, નવા નવા રહેવા આવ્યા હોય કોઈ મકાનમાં કે ફ્લેટમાં કે એવી રીતે. એટલે બહુ ગમે, સારા જ થાય છે. પણ અતિ રાગ થાય, અતિ પરિચય થાય પછી આપણા ધાર્યા પ્રમાણે ના થાય એટલે પછી દ્વેષ ઉત્પન્ન થાય છે. ઘરમાં, ફેમિલી મેમ્બર્સમાં નવા લગ્ન કરે, બધી જગ્યા જોવા મળે છે. ઇનિશિયલી બહુ રાગ હોય, અને જ્યાં અતિ રાગ હોય, મને કોઈ વ્યક્તિ માટે રાગ હોય એટલે મારી અપેક્ષા બંધાય, એને આમ કરવું જોઈએ. અને જયારે અપેક્ષા પ્રમાણે ના થાય એટલે ત્યારે અનુભવ થાય, પછી વધે એટલે દ્વેષમાં પરિણામ પામે, અને દ્વેષ વધે એટલે પછી વેરમાં પરિણામ પામે. હવે હું તને જોઈ લઈશ, તને મારું ધાર્યું નથી કરતો, કે મારી વાત સમજતો નથી, કે જે બી હોય. એટલે એ દ્વેષ પછી વેરમાં બંધાય, એટલે બદલો લેવાનો આખું ઊભું થાય. એટલે ભેટીને ઝઘડે છે, વાલા બાંધે વેર. બહુ અતિ વાલ થાય તો વેર બાંધે. એટલે આખું આ પદમાં આ સંસાર કેવી રીતે ચાલે છે, ક્યાં કર્મ ચાર્જ થાય છે, ક્યાં ડિસ્ચાર્જ થાય છે, ફક્ત કર્મનું ચાર્જ ડિસ્ચાર્જ છે, એમાં ભળવાથી રાગદ્વેષ ઉભા થાય છે. અને સામાન્ય સંસારમાં જે આ એકબીજાની નજીક આવવાથી વેર બંધાય છે. અને વેર રાગથી છૂટે, અને રાગ દ્વેષથી છૂટે, એના જેવો છે. અતિ રાગ હોય તો પછી દ્વેષથી છૂટે, એના પરિણામ દ્વેષ. અને અતિ દ્વેષ હોય તો પછી ત્યાં જ રાગ કરીને એને છુટકારો થાય. ગયા અવતારે તેના પર બહુ દ્વેષ કર્યો હોય ને, પછી એ બીજા અવતારમાં એ તમારું ફેમિલી મેમ્બર બને, એને વાલ કરે એટલે રાગ કરે, અને પછી એની સાથે ઋણાનુબંધ હિસાબ પૂરો થાય. એટલે આ મનુષ્ય અવતારમાં આવી રીતે સગા વેલાઓ ભેગા થાય છે, આવી રીતે કર્મો જાણતા જાણતા બંધાય છે, જાણતા, અને એ છૂટે છે. અને સ્થૂળ રૂપે રાગ દ્વેષ થાય છે, સ્થૂળ રૂપે વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ થાય છે, કે એ થાય છે, એમ કહેવા માંગે છે. હરી ફરીને અહંકાર ભોગવે છે બધું, એમ કહેવા માંગે છે. પછી મમતા ચાહે વિશ્વઘર યા જંગલ ઝૂંપડી, એટલે માણસ માયાનો વિસ્તાર જાણ, મૃત્યુ સંયોગી ખડી. હા, એટલે આ જે છે એ તારો માયાનો વિસ્તાર, એટલે માયા એટલે મારું એમ, મમતા એટલે મારી એમ. એટલે મારી તો એ તો માણસ તો એનું કોઈ લિમિટ જ નથી.
મારું મારું તો કેટલું બધું કરી શકે છે. જંગલ ઝૂંપડી હોય, ગરીબ માણસ હોય કે બસ આ જંગલમાં રહેતો હોય આદિવાસી કે ગાય, બસ એનો વિસ્તાર કેટલો હોય કે ભાઈ આ મારી ઝૂંપડી, આ મારી એક બકરી, બે ગાય કે જે હોય, બસ એ એટલું એનો વિસ્તાર મમતાનો આટલો છે. મારું આ છે, મારી પાસે બે બકરી છે, એક ગાય છે. અને કાં તો કોઈનો બહુ મોટો મમતા હોય તો આખા જગત પર એને મમતા હોય. મારું ઘર, હું બરોડાનો, આ ઘર મારું, આ શહેર મારું, પછી ગુજરાત રાજ્ય મારું, પછી હું તો ઇન્ડિયન છું, હું તો હિન્દુસ્તાન, ઇન્ડિયા બી મારું. એમ મમતાનો વિસ્તાર આખા વિશ્વ સુધી માણસ ફેલાઈ શકે છે, એમ કહેવા માંગે છે. એટલે જાણ એમ, એટલે આ પદમાં કે છે તું તારી મમતાના વિસ્તારને જાણ, તે કેટલું બધું પાથરી દીધું છે, કે ક્યાં ક્યાં મારું મારું માને છે એમ કરીને. અને એ બધું તને જેટલું માનું મારું માને છે એટલે તને યાદ આવ્યા કરશે, પણ જાણજે એ બધું સંયોગી છે, એટલે વિયોગ થવાના છે. મારા ફાધર, મારા ઘર, પણ એક દિવસ કાં તો તું જતો રહીશ, કાં તો ફાધર જતા રહેશે. એટલે બધા સંયોગ સ્વરૂપે ઉભા કરેલા છે તે મમતા બાંધીને, અને વિયોગ થઈ જવાના છે. એટલે એટલું તું સમજે, યાદ રાખજે, એવું કહેવા માંગે છે. એટલે આખું અહંકાર ઉપર હતું પેલું બધું, અને આ થોડુંક મમતા ઉપર આવ્યું. કારણ કે છેવટે હરીફરીને અહંકાર અને મમતા, હું ને મારું, એ જ બે મુખ્ય રોંગ બિલીફ ના, અજ્ઞાનતાના બધા પડઘા છે. આત્માને પૂતગલ તત્વ ભેગું આવવાથી જે હું ને મારું ઊભું થયું, એટલે હું એટલે અહંકાર, અને મારું એટલે મમતા. એટલે આ બે ઉભા થઈ જવાથી તત્વની દ્રષ્ટિએ પછી વ્યવહારમાં કઈ રીતે ઝળકે છે, તો એ વ્યવહારમાં કઈ રીતે ઝળકે છે આખા પદમાં આવે છે. અહંકાર રૂપે, મમતા રૂપે, પછી આસક્તિ રૂપે, સગા સંબંધી રૂપે, બધું આ બધી અલગ અલગ પંક્તિઓમાં આવે છે. અને એ મમતાનું થોડુંક એની આગળનો ભાગ આકર્ષણ વિકર્ષણ થયા કરે છે. આકર્ષણ વિકર્ષણો માહી મમતા ભાવ, ગમતી અણગમતી યારીમાં સંઘર્ષક જગતા. બસ આ જ થાય, કે જ્યાં જ્યાં મમતા છે ત્યાં એને આકર્ષણ થાય. મારો બાબો કેટલો સારો દેખાય છે, મારો બાબો કેટલો હોશિયાર, એટલે મમતાના એને આકર્ષણ થાય. પછી મોટો થઈને માનું સાંભળે નહીં તો એને વિકર્ષણ થાય, કે હાવ નકામો છે, મેં મહેનત કરી, સાંભળતો જ નથી. એટલે આકર્ષણ વિકર્ષણ થયા કરે, અંદર મમતા ઊભી થાય છે. એનાથી ગમા અણગમા ઉભા થાય છે. એવા ગમતા ફ્રેન્ડ્સ, યારી એટલે ફ્રેન્ડ્સ, રિલેશન્સ બધા આડોશ પાડોશમાં થાય છે. એનાથી ખાલી સંઘર્ષ જ ઉત્પન્ન થાય છે. છેવટે તો ઇટ રિઝલ્ટ ઇન્ટુ ફ્રિક્શન, કે સંઘર્ષ જ. કારણ કે રાગ થી પછી દ્વેષ થાય, એટલે દ્વેષ એટલે પાછું સંઘર્ષ. ફાવતું નથી, પાડોશી આવા જ છે, સમજતા નથી, જ્યાં ત્યાં કચરો નાખે છે, ઘર વાળા બી વેલો ઉઠતો જ નથી, બહુ મોડું કરે છે. ક્યાંય ને ક્યાંક સંઘર્ષ થયા જ કરે છે, વ્યક્તિઓ સાથે, સંજોગ સાથે, ગમાણે લીધે. અને એ સંઘર્ષ એને પછી જગતાવ કીધો, કે જગતમાં આવો તાવ છે, અથવા આવો તાપ છે, કે આવી બળતરા છે. એમ આ સંઘર્ષ ને સંઘર્ષમાં કેટલા બધા તાપમાં બધા તપી રહ્યા છે. તે સંસારનો તાવ છે. ગમે છે, એમ સંસાર ગમે છે, કે સંસારમાં તાવ છે, કે તપ છે, એમ કરી આકર્ષણ વિકર્ષણ અને મમતાને લીધે. એટલે આખું વ્યવહારનું સ્વરૂપ આખું જ્ઞાને કરીને આ પદમાં થોડુંક સમજાવાય છે. સંઘર્ષો અથડામણમાં ઉદ્ગલ સંગી સ્નેહ, મતભેદી બુદ્ધિ દિવાર રૌદ્ર ધ્યાને ચિત્ત. એટલે અથડામણ થાય એટલે સંઘર્ષ થાય, સંઘર્ષથી અથડામણ ઊભી થાય. મારા એના વિચાર મેચ ના થાય એટલે પછી મનના લેવલે સંઘર્ષ થાય. એટલે પછી વ્યવહાર, વાણી કે વર્તનના લેવલે પછી અથડામણ થાય. કાં તો વાણીથી બોલાચાલી થાય, ઝઘડો થાય. કાં તો કાયાના લેવલે આપણે એના ઘરે નથી જવું, ધૂળ મારામારી તો અપદ રૂપે થાય, પણ આમ હવે વ્યવહાર તૂટતો જાય, આપણે એના ઘરે નહીં જઈએ, એ રીતે. અરે ધૂળ અથડામણ તો બીજી રીતે બી થાય. તું મારે ધૂળ મેં એક જગ્યાએ જો ગાડી પાર્કિંગના લફડા હોય છે ને, તું મારી જગ્યાએ પાર્ક શું કામ કરે છે, તને કેટલી જગ્યાએ નો પાર્કિંગ લખ્યું તો એટલે અકળાઈ જાય ને, ગાડીની હવા કાઢી આવે. એટલે ધૂળ અથડામણો બી આવી રીતે થાય. અરે લીસોટા મારી આવે છે નવી નવી ગાડીમાં, ફ્લેટમાં તો મારે થયું છે, બીજા એક ફ્લેટમાં હમણાં હું ગયો હતો ને એક જગ્યાએ, કોઈ આમ અસંતુષ્ટિ જીવ હોય ને, આમ એને કે ને આવી ખરાબ વસ્તુમાં એને મજા આવતી હોય, આમ લીસોટો પાડી આવે. એટલે આવી ધૂળ અથડામણો બી થતી હોય છે.
પૂતગલ સંગી સ્નેહ, એ જેટલો પૂતગલ સાથે તમે સ્નેહ રાખો એટલે કે એનો કે ને લાયો મને ગમે છે એમ. નવી ગાડી લાવ્યો હોય ને ગાડી માટે સ્નેહ હોય ને કોઈ લીસોટો મારી જાય તો આપણને કેટલી અસર થાય. એના પછી તમામ પૂતગલો માટે લીધું છે, જીવતા કે નોન લિવિંગ એમ, એટલે વસ્તુ અથવા વ્યક્તિ એમ. એ બધું આવું બધું કરે છે. સ્નેહ પછી દુઃખનું કારણ બને છે. મતભેદી બુદ્ધિ દીવાર, હા હવે બુદ્ધિનું વાત છે. મતભેદ થતા હોય કોઈ સાથે તો એના કારણભૂત બુદ્ધિ જ છે. અને એ બુદ્ધિ, કારણ કે બુદ્ધિનું ફંક્શન નફો નુકસાન તો ખરું, અને બીજું અભિપ્રાય આપે છે. બુદ્ધિ ઓપિનિયન આપે છે, અને એ મારો ઓપિનિયન, મારો મત બીજાના મત સાથે મેચ ના થાય એટલે પછી મતભેદ ઉભા થતા. અને મતભેદ જરા વધારે રિજિડ કે સ્ટ્રોંગ થઈ જાય તો ભેદ જ પડી જાય છે. આપણે એની સાથે જામતું નથી. એ આવો જ છે. એટલે બુદ્ધિ જે ભેદ પાડે છે વ્યક્તિઓની વચ્ચે, એટલે એ ભેદ પછી દિવાલ સ્વરૂપ કામ કરે છે. એની સાથે પછી કાં તો સંબંધ તોડી નાખે. ઘણી વાર નથી કહેતા વ્યવહારમાં, આપણે છે ને એની સાથે બહુ સંબંધ રાખ્યો નથી, એ આપણા ઘરે આવતા નથી, આપણે એના ઘરે જતા નથી. એટલે વાર તહેવારે બર્થડે લગ્નમાં મળવાનું કરવાનું હોય, ફોન વાતચીત હોય, એ આખો બધો બંધ થઈ જાય. એટલે એ બુદ્ધિ ભેદ પાડે છે. અને એ જો વધારે સ્ટ્રોંગ કે રિજિડ થઈ જાય તો દિવાલ જેવું બની જાય, તો પરમાનન્ટલી સંબંધ તૂટી જાય, કે બોલવાનો ભાગ કે વ્યવહાર કરવાનો ભાગ બ્લોક થઈ જાય. દિવાલ એટલે બ્લોક થઈ જાય. રૌદ્ર ધ્યાને ચિત્ત છેદ, એટલે આપણું ચિત્ત પછી રૌદ્ર ધ્યાન ઉભું થાય. એટલે હવે એને રૌદ્ર એટલે બીજાને દુઃખ આપવાનું નક્કી થાય, બદલો લેવાનું મન થાય, તો આ વાત છે તે વાત છે. તીવ્ર દ્વેષ હોય અંદર, રૌદ્ર ધ્યાન હોય. અને ચિત્ત આખું બધું એમાં વિખરાઈને છેદ થઈ જાય, આખું છિન્ન ભિન્ન થઈ જાય આપણું. એના જ વિચારો આવે ને બદલો લેવાનું મન થાય ને કેવું એ ચિત્રમણ થાય. એટલે ચિત્ત આપણું ભયંકર અશુદ્ધ થાય. ચિત્ત એટલે જ્ઞાન દર્શન, એટલે જ્ઞાન નબળી સમજ, આપણું જ્ઞાન બધું અશુદ્ધ થઈ જાય, ભયંકર રીતે અશુદ્ધ થઈ જાય. છેદાન મેદાન આપણું ખલાસ થઈ જાય, બગડી જાય, અશુદ્ધ થઈ જાય, કે જે રીતે. પછી ચિત્ત વિક્ષેપી માન્યતા, સહેજ ઉપર લો ને દીપક આનંદ, ક્યાં ગયા દીપક આનંદ? ચિત્ત વિક્ષેપી માન્યતા, અવિચારી જ દખલ, અહંકારી સ્નેહી હિંસક, ઝેરી જગદંગલ. હા, એટલે અહંકાર સ્નેહ થાય, એની જેમ વધે ઝેરી સ્નેહ જંગલ, એટલે એ ઝેર વધી જાય તો આખું જંગલ ઉભું થઈ જાય. બદલાનું જંગલ ઉભું થઈ જાય, અણગમાનું જંગલ ઉભું ખૂબ વધી જાય. જગ નહીં, ઝેરી જગ દંગલ. જગ એટલે આ જગતની પછી ઝેર, દ્વેષ વાળું જ દંગલ ચાલ્યા રાખતો એકબીજા સાથે. હા, દ્વેષ વાળો દંગલ ચાલે રાખજો, બરાબર. હા, ઝેરી જગ દંગલ. હા, વાંચો. ઓકે. ચિત્ત વિક્ષેપી માન્યતા, અવિચારી દખલ. હા બસ, એટલે આપણી માન્યતા હોય પછી ચિત્તનું વિક્ષેપ થયા કરે, ડિસ્ટર્બ થયા કરે, પછી વિચાર કર્યા વગર બધી દખલો થાય. બરાબર છે. પંચ ઇન્દ્રિયથી નિડરતા પંચ ઇન્દ્રિયથી નિડરતા વિસ્મય ઉપજે કશાય, મૂળ અતિરીતે લાગણી લપટાય મન લપટાય. ઓ, હા, ઓકે, એક સેકન્ડ. હા હા. કોલ આવ્યો. હા, ઓકે, જસ્ટ ક્યાં ગયો હું? હા, પંચેન્દ્રિય. પંચ ઇન્દ્રિયથી નિડરતા એટલે વિસ્મય ઉપજે કશાય, મૂળ અતિરેકે લાગણી લપટાય મન લપટાયો. એટલે થોડુંક વિષયની વાત કરે છે. પાંચે ઇન્દ્રિયોના ભોગના વિષય અને સ્ત્રી પુરુષના અબ્રહ્મચર્યના વિષય, કે એમાં નિડરતા થાય એટલે બેફામપણે ભોગવે વિષયો, તો પછી એનું પરિણામ શું આવે તો કે કશાય ઉત્પન્ન થાય. મને ખાધું પીધું ને મોજ કરીને પછી ક્યાંક જામ્યું નહીં, હોટલમાં ગયા ને ખાવાનું ખરાબ નીકળ્યું, મોજ બહુ બધી જગ્યાએ 3-4 જગ્યાએ હાઈ ક્લાસ ખા કર્યું અને એક જગ્યાએ સર્વિસ ના મળે તો એના પર બહુ અકળાઈ જાય. તો हम लोग कैसा है, बराबर देखता नहीं है, इतना पैसा लेता है. એટલે પાંચ ઇન્દ્રિયોનું અતિરેક ભોગવટો હોય, વિષયનો અતિરેક હોય એટલે પછી કશાય ઉત્પન્ન થાય.
એટલે ક્રોધ એના માટે ઊભું થાય. પછી એના માટે થાય મારા પૈસા નકામા ગયા, હું પૈસા તારા કાપી લઈશ, એટલે લોભ આવે, કપટ આવે, બધું ઊભું થાય એમ. મૂળ અતિરેકી લાગણી લપટા મન લપટા. હા બસ, એટલે કોઈ બી વસ્તુની અતિરેક થઈ જાય મૂળાત્મા, એટલે હું નામધારી, એ મૂળાત્મા દેશીમાં મૂળાત્મા દશામાં લાગણીનો અતિરેક થઈ જાય ત્યારે પછી મન લપટું એ પડી જાય. પછી આમ મન આપણા કંટ્રોલમાં ના જ રહે, વિચારો આવ્યા જ કરે, નેગેટિવ કે પોઝિટિવ એમ કહેવામાં આવે છે. અતિરેક થવાય મન આપણા કંટ્રોલમાં, આપણે લપટવું પડે, આપણે આપણા કંટ્રોલની બહાર જતું રહે. સુખદ દુઃખદ જગ વિગત સ્મૃતિ અસ્થિજ તન્મય ચિત્ત ચિત્રી મન ભવ રણે કારણ ઊભી આડાઈ. એટલે આ જગત કેવું છે, જગતની વિગત કે વાસ્તવિકતા કેવી છે કે નર્યું સુખ દુઃખ વાળું છે. સ્મૃતિ અને અસ્થિજ તન્મય, એટલે કાં તો એને યાદ આવે છે ને કાં તો એને ભૂલી જાય છે, એમાં તરત તન્મયાકાર રહે છે. ચિત્ત ચિત્રી મન ભવરણ, એટલે ચિત્તમાં બધા ચિત્રામણ કરી નાખે, ચિત્તમાં બધા ફોટા પાડે, તન્મયાકાર થાય, અને પછી મનમાં એવા બધા ભાવ ઉભા થાય, આ ભોગવવું છે, આ કરવું છે, આ જોઈએ છે, ભવરણે, એટલે આખું એવું બધું કારણ ઊભી આડાય. એટલે પછી બધા કોઝિસ નાખે છે, કારણ નાખે છે, અને આડાઈ બી થઈ શકે છે. અથવા આડાઈને લીધે બધું જાત જાતનું ચિતરી નાખે અને મનમાં વિચારી નાખે, અને એવું બધું ભવ બગાડે, મનુષ્ય અવતાર બગાડે, અને આ ને બીજો આવતો બી. મોહાશક્તિ લપસણી ત્યાં જ કરો પુરુષાર્થ, અનાસ્તક નિષ્કામ યોગ બ્રહ્મચર્ય પરમાર્થ. એટલે જ્યાં જ્યાં આપણે આસક્તિ થાય છે મોહને લીધે, આસક્તિ એટલે મળતા પરમાણુ ખેંચે. ટિપિકલી સ્ત્રી પુરુષમાં હોય, એમાં હોય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કયો કે એવી રીતે. એટલે એ જે મોહને લીધે આસક્તિ ઊભી થાય છે, એટલે ત્યાં માણસ લપચે છે. અને એ જગ્યા જ ખરો પુરુષાર્થ છે કે તમે કેવી રીતે અનાસક્ત રહી શકો, તમે નિષ્કામ યોગ માંડી શકો, કોઈ પ્રકારે અપેક્ષા નથી એની પાસેથી. અને એમાં બ્રહ્મચર્ય બહુ હેલ્પિંગ વસ્તુ છે. બ્રહ્મચર્યનું ઓપોઝિટ વિષય છે. વિષયને લીધે આખું આસક્તિ અને લપસવાનો ભાગ છે. અને એમાં જો પુરુષાર્થ માંડો, એટલે તમે જાગ્રત રહો, અનાસક્તનો ભાગ રહો, ખરેખર વાસ્તવિકતા શું છે આસક્તિમાં, જેના માટે મને આસક્તિ ઊભી રહી છે. દર વખતે વિષયનો ભાગ ન હોય પણ આસક્તિ હોય, તો એ આસક્તિનું સ્વરૂપ શું છે એ તમને સમજાય, તો તમારી જે અંદરની આસક્તિ આખી તૂટે. અને બ્રહ્મચર્ય ઇઝ વન ઓફ ધ હેલ્પિંગ ફેક્ટર્સ. એ ભાગ તમારા સમજમાં હોય તો આસક્તિનો ભાગ ઊભો થાય, પણ તમે એમાં લપસી જાઓ નહીં. એ પુરુષાર્થ હોય ત્યાં આગળ તો તમે એમાં લપસો. ઇન્દ્રિય વિષયો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ સ્વરૂપ, અહંકાર બધું ભોગે, દ્રષ્ટા ભિન્ન. બસ આ ફાઇનલ છેલ્લું કે છે કે આ બધા ઇન્દ્રિયોના વિષયો છે, બધા એ બધા સ્થૂળ છે. એટલે 5 ઇન્દ્રિયો વિશે, સારું ખાધું, સારું પિક્ચર જોયું, એટલે સ્વાદેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય, એ બધા વિષયો બધા સ્થૂળ છે, કારણ કે શરીર ઉપર છે. આમ કેન બી મેજર્ડ, ખબર પડે, જોઈ શકાય. જ્યારે આત્મા છે એ તો અતિ સૂક્ષ્મ છે, એ આ વિષયો ભોગવતું નથી. તો કોણ ભોગવે છે? તો કે અહંકાર ભોગવે છે, મેં વિષય ભોગવ્યો એમ કરે. અને જે દ્રષ્ટા છે, જે શુદ્ધાત્મા છે, એ તો છે નથી, એ અમૂર્ત છે, એ જુદો છે, અને ફક્ત જુએ છે, જાણે છે. એટલે આપણે બુદ્ધનું આ સ્વરૂપ છે અને આત્માનું આ સ્વરૂપ છે, છેવટે એટલું કહી દીધું. અને આખું વ્યવહાર, સુખ દુઃખ, કર્મ, ચાર્જ, ડિસ્ચાર્જ, આસક્તિ, એ આખું બધું પદમાં આખું વર્ણવી લીધું છે. નોન મહાત્મા માટે જરાક વધારે હેલ્પિંગ વસ્તુ છે. વાસ્તવિકતા આવી છે ભાઈ, અને આત્મા એનાથી જુદો છે, એ અમૂર્ત આત્મામાં આવા જેવું છે એમ કહેવામાં આવે છે. આટલું મને સમજાય, બીજું કઈ એડ કરવું હોય તો કરો. પરફેક્ટ. હા. આજે છે સુખદ દુઃખદ જગ વિગત સ્મૃતિ અસ્થિ તન્મય, એટલે કે દરેક મનુષ્ય વર્તમાનમાં છે ને ભૂતકાળને યાદ કરીને જીવે છે, અત્યારના વર્તમાનતામાં જીવી નથી શકતો. એટલે સ્મૃતિ એટલે જૂની યાદ હોય છે ને, જે સુખદ દુઃખદ જે પેલા થયું હોય ને, જે એને યાદ કરીને જીવે સ્મૃતિ. અને અસ્થિ એટલે અત્યારનું જે અસ્તિત્વ છે, વર્તમાનતા જે છે, એની અંદર ભૂતકાળને જ લાવીને જીવે છે. હા, અચ્છા. એવું એનું ભૂતકાળ એની અંદર જ વર્તમાન. તન્મય હોય છે એમ.
રાઈટ. જી જી, ઓકે, જય સારું. સચ્ચિદાનંદ. જય પુરુષાર્થ માટે છે ને આમ સરસ પોઈન્ટ્સ. આના છે. હા, એટલે દરેકને પોતપોતાનો જ્યાં આગળ નબળા પોઈન્ટ હોય કાંઈ બી, તો એમાંથી રેક્ટિફાઈ કરી શકે ઈ. હા. તો હમ. પાયો ક્યાં છે એકચ્યુઅલી નો? પોતાની જી, પ્રકૃતિને ઓળખો. યસ. પોતાની પ્રકૃતિને ઓળખો કે એને ઓબ્ઝર્વ કરશો તો ઓળખશો, એને કરેક્ટ. જોશો તો ઓળખશો. એટલે દાદાનું વિજ્ઞાન એ જ કે તમે જુઓ તો ખરા, ફાઇલ નંબર 1 ને જુઓ, એને અંતસ્કરણને જુઓ, વાણી વર્તનને જુઓ, તો જોશો એટલે ઓળખાશે કે કેટલું પોઝિટિવ હેલ્પિંગ છે, કેટલું નુકસાન છે, અને પછી શુદ્ધિકરણ ભાગ, પુરુષાર્થનો ભાગ ચાલુ. પાયો ત્યાં જ છે. રાઈટ, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ પૂછો ત્યાં સુધી કાઢું છું. હા, જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. આ દાદાવાણી ઓક્ટોબરનું અંક છે, એમાં ટોપિક છે ટિકિટ મળી તો સાચવજો ઠેઠ સુધી. ગિફ્ટ મળી તો નહીં, ટિકિટ મળી તે સાચવજો ઠેઠ સુધી. ટિકિટ હા, ટિકિટ. હા, સોરી, ટિકિટ. હા, ટિકિટ મળી તો ટિકિટ સાચવજો. મળી ઓકે, તે સાચવજો ઠેઠ સુધી. તો આમાં ઓકે. પ્રશ્ન કરતા દાદાને પૂછે છે કે હવે મહાત્માનો મોક્ષ ક્યારે થાય? તો દાદાશ્રી કહે છે 1-2 અવતાર કે 3 અવતાર પછી. આ શાયદ સંકિત છે. હિમાલયમાં ફરે, ગમે ત્યાં ફરે, પણ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. આ તો ક્રમિક માર્ગના જ્ઞાનીઓ હોય ને, તો ત્યાં આગળ તો 3 કે 4 જ જણ બુજે, વધારે બુજે નહીં. આ તો અક્રમ વિજ્ઞાન છે. 10 લાખ વર્ષે કોક ફેરો ઊભું થાય, ત્યારે લાખો માણસો લઈ જાય. તેની મહી ટિકિટ મળી નંબર ગઈ. શું છે આનું? પેજ નંબર 13. હા, ચાલો વાંચો. એટલે 10 લાખ વર્ષે કોક ફેરો ઊભું થાય, ત્યારે લાખો માણસો લઈ જાય. તેની મહી ટિકિટ મળી ગઈ. એક્સેપ્શનલ કેસ, ટિકિટ મળી. આ એટલે કરોડો અવતારે જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ તમને સહેજે પ્રાપ્ત થઈ છે. માટે હવે એનું રક્ષણ કરજો. બીજું બધું ધ્યાનમાં લેશો નહીં. સંસાર તો ચાલ્યા જ કરવાનું બધું, એ કશું અટકે નહીં કોઈ દાડે. જેમ આ દાડીની ઈચ્છા ના હોય તોય થયા કરે છે, એમ સંસાર ચાલ્યા કરવાનું. આ ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય, એને જે સ્વભાવ છે એ સ્વભાવમાં જ થયા કરવાનું. એ સંસારમાં આપણે આવું જોઈએ કે તેવું જોઈએ, એ ચાલે નહીં ત્યાં આગળ. માટે આટલે સાચવજો ઠેઠ સુધી. બરાબર. એટલે આમાં થોડી સમજણ આપો કે હજી આ ઈચ્છાઓમાં દાદા અહીંયા ચેતવણી આપી છે કે આવું જોઈએ, તેવો જોઈએ, એ ચાલે નહીં ત્યાં આગળ. માટે આટલું સાચવજો ઠેઠ સુધી. હા, એટલે આ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ જ્ઞાનનું મહત્વ સમજાવવા માંગે છે કે આ તો અતિ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ છે, કે કરોડો અવતાર જાય ત્યાં તોય આત્મા પ્રાપ્ત ના થાય એવું તમને બહુ સહેલાઈથી મળી ગયું છે. ક્રમિક માર્ગના જ્ઞાની હોય તો 3 કે 4 જણ જ મોક્ષને પામે. આ તો અક્રમના પ્રતાપે આપણે ઠેઠ મોક્ષ સુધીનું ક્ષાયક સંકેત પ્રાપ્ત થયું છે, કે તમને મોક્ષે લઈ જ જાય એવું આખી સમ્યક દ્રષ્ટિ ઊભી થઈ છે. સહાયક સંકેત છે, જે સહાયક એટલે આવ્યા પછી જાય નહીં. એટલે માટે એને સાચવજો. 1, 2, 3 અવતારમાં તમે જો સાચવશો તો અવશ્ય મોક્ષે જશો. પણ પોતાનું જે સનાતન સુખ છે, કાયમનું સુખ છે, એ મળશે. કારણ કે છેવટે સુખ જ જોઈએ છે. અજ્ઞાનતા હતી એટલે ભૌતિક સુખમાં સુખનું આરોપણ હતું કેટલાય અવતારોથી. હવે આ અક્રમ જ્ઞાનના આધારે આત્મ પ્રાપ્ત હોય છે,
એટલે માટે આ અતિ દુર્લભ વસ્તુ મળી છે, માટે એને સાચવજો. એટલે શેનાથી સાચવવાનું છે? તો કે એના પર આવરણ ના આવી જાય. હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું. એ જે જાગૃતિ કૃપાએ કરીને ઉત્પન્ન થઈ છે, એ કૃપાએ કરીને ઉત્પન્ન થયેલી જાગૃતિને હવે તમારે સાચવવાની છે. મેં તો જ્ઞાન આપીને દ્રષ્ટિ ફેરવી આપી, પણ એ જાગૃતિને ટકાવો એ તમારું કામ છે, મહાત્માનું વ્યક્તિગત કામ છે. એટલે સાચવવા માટે ચેતવે છે. અને સાચવવાનું શેનાથી છે? તો ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ, આપણો મોહ, એ આવરણ સ્વરૂપે જે લાવેલા છે, એ આવરણમાં તમે તન્માયા કરતી આવરણ વધે તો નહીં, પણ ત્યાં ને ત્યાં જ પાછળ રહે, એટલે ઘટે નહીં એમ. એટલે ડિસ્ચાર્જ બધા કષાયો અને મોહ જે આવરણ સ્વરૂપે છે, એનાથી ખાસ સાચવજો એમ કે છે. આ તો કેવું છે કે મને બહુ મસ્ત વસ્તુ આપી હોય કોઈ, પણ મને એની કિંમત જ ના હોય. કોઈ મને આ તો રેન્ડમ કઉ છું કે કોઈ મને એકદમ જ ફર્સ્ટ ક્લાસ હાઈફાઈ મોબાઈલ આપે, પણ મને શું લાગે, હવે આ તો મોબાઈલ જ છે ને, ફોન કરવાના ઘણો. પછી મને કોઈ સમજાય ને આ લેટેસ્ટ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ ના ફીચર્સ છે, એનાથી આટલું થઈ શકે. માણસ બેઠો હોય, એની પાછળનું બેકગ્રાઉન્ડ નીકળી જાય. 3 જણ હોય તો વચ્ચેનો માણસને કાઢવો હોય તો ફાટ કરતું નીકળી જાય. આટલા બધા ફીચર્સ છે. એટલે કોઈ મને સમજાવે તો થાય, ઓહો આ તો આટલું મોટું છે. તો આ તો મોબાઈલ જ છે ને, બીજો હતો ના આવ્યો એમ. એટલે આ જ્ઞાનને ગૌણ કરતા નહીં. આ અતિ દુર્લભ વસ્તુ મળી છે, અને નાની ફાલતુ વસ્તુને લીધે એને બાજુમાં મૂકી દો. ઘણી વાર કે હવે આપણે પિક્ચર જોવા છે, સત્સંગમાં દર વખતે જાય જ છે ને. એટલે એ જે મહત્વનો ભાગ હોય કે ઓહો ભગવાન પદ પ્રાપ્ત થયું છે, હવે આપણે એની પાછળ એને સાચવવાનું, અને કેમ કરીને એ પદની આપણને લાભ થાય, આપણી જાગૃતિ વધે, આપણી વિતરાગતા વધે, આપણી નિરાકુરતા વધે. હું આત્માનું સુખ, અને પછી આત્માનું સુખ વધે. આત્માનું સુખ નથી બોલતો હમણાં હું, પણ વ્યવહારની બળતરા ઓછી થાય, વ્યવહારની નિરાકુરતા વધે, આપણો આંતરિક આનંદ વધે, દ્વેષ ને અણગમા આખા બધા તૂટી જાય. એટલે એ આટલી બધી મોટી વસ્તુ મળી છે, તો એને સાચવજો, એમ આખું કહેવા માંગે છે. એટલે એનું મહત્વ આપણી અંદર જ થવું જોઈએ. અને એ મહત્વ થાય કે મને આ અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ છે, મફતમાં પ્રાપ્ત થઈ છે. તો હવે એને મારે સાચવવું, એટલે હવે મારે એ આત્મ જાગૃતિને જે પ્રતીતિ રૂપે છે, એને જાગૃતિમાં લાવી અને અનુભવ દશા વધારવી છે. અનુભવ છે, પણ એને વધારવી છે. સાચવજો એટલે અનુભવ દશા એક લેવલે ચડી જાય, પછી એની રીતે સંચવાયેલી રહે. નાનું સેપલિંગ ઓલું નાખે ને, નાનું બીજ જેવું, ભલે એને કોર્પોરેશન વાળા લોકો જાળી નાખી દે કે ભાઈ એલો ગાય વાય એને ખાઈ ના જાય. એટલે આજ્ઞા એ જાળી રૂપે આપી છે. પછી જરાક મોટું સ્ટ્રોંગ થઈ જાય, થોડ થઈ જાય, પછી એને કોઈ ગાય બાય એને કાપી ના જાય. એટલે હા, એટલે તમે આને કિંમત સમજો, એને સાચવો, જેથી કરીને તમે બહાર જાઓ. એટલે આખું એનું કહેવાનો મર્મ જ છે. એટલે કિંમત સમજાય ને તો સાચવશે, અને સાચવવાનું નક્કી કરે એટલે પુરુષાર્થ ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ થશે. એ કેમ કરીને હું શુદ્ધાત્મા છું ની સામે પ્રકૃતિ ના જે ફોર્સ છે, એ જે આવરણ રૂપે છે, એની સામે કેમ કરીને વન્સ એન્ડ ફોર ઓલ ફિનિશ કરી દઉં એમ. એટલે એક્ઝોસ્ટ ફિનિશ કરવું એટલે એક્ઝોસ્ટ કરી નાખું છે. ડિસ્ચાર્જ જ, પણ એ ડિસ્ચાર્જ ને મારા પર હાવી ના થઈ જાય, અને હું એવો પરાક્રમ ભાવ કરું કે એ કાયમ માટે આખા છિન્ન ભિન્ન થઈ જાય, કે એક્ઝોસ્ટ થઈ જાય, કે નિર્જરા થઈ જાય એમ. જે દાદા ભગવાને બી કર્યું હતું જ્ઞાન લીધા પછી, એટલે જ્ઞાન પ્રગટ થયું, આત્મા પ્રગટ પછી 4 વર્ષ ખાઈ ખપુચીને બધા જૂના અતિક્રમણો, બધા અજ્ઞાનતામાં કરેલા, લોકોને મસ્કરીઓ કરેલી, ટીકડો કરેલી, બધાના યાદ કરીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખ્યું. અને પછી એનો દીવો, એમને તો સ્પષ્ટ વેદન હતું જાગૃતિનો, એટલે જાગૃતિની દીવો આપવામાં અખંડપણે, પછી પણ ડ્યુરિંગ બાકીના સમયમાં બી, એટલે 62 પછી બી આટલા વર્ષો સત્સંગ કર્યો, આ કર્યો, પણ
એમનો એ દીવો ક્યારે ઓલવાય નહીં. હમ. એમનો પુરુષાર્થ બી ચાલુ જ રહેતો નિરંતરનો. અને અમે હમ. જોયેલું છે. એટલે હમ. દીવો ચાલુ રહે એટલે કેવું છે કે પ્રકૃતિ અને આત્માના સાંધા પર નિરંતર વોચમાં રહ્યા કરે. એમાં પ્રકૃતિમાં ભળી ના જાય, ઊંઘ આવે નહીં, અસંયમ થાય નહીં, દુઃખ થાય નહીં, એની સતત જાગૃતિ. અને એક બીજા રેફરન્સમાં દાદા કે અમારે કાયમ માટે ઉણોદરી હોય. ઉણોદરી તપ એ આંતરિક તપ અમારું નિરંતરનું હોય. ત્યારે જઈને અમારી આ જાગૃતિ પર કિંચિત માત્ર આવે. તો કે રાતના તો દાદા કે અમારી ઊંઘ પણ ના હોય. અને ઊંઘ ના આવે એવા પુરુષાર્થ બી હોય દિવસના. કે હાર્ડલી 15-20 મિનિટ આમ જરાક આમ જોકું આવી જાય એટલું જ. ટ્રેનમાં આપણે એનું એક્ઝામ્પલ આપે છે ને દાદા કે ટ્રેનમાં બેઠા હોઈએ અને અનરિઝર્વડ હોય એટલે બેઠા બેઠા જવાનું હોય, પણ કેવું આમ જોકું આવી જાય, આપણો ખભો માથું સામાના બાજુના ખભા પર જતો હોય તો બાજુના કેવું અમને જરાક જોકું થોડુંક આવી જાય 10-15 મિનિટ પછી ખંખેરી નાખે. અને દિવસના ના આવે એના માટે જાગ્રત. એટલે આખું એ તપ કિંમત એમણે બી આખું જાંચેલું. અને મહાત્માને બી કે છે કે આ સાચવજો, કારણ કે ડિસ્ચાર્જ માલની સામે મફતમાં મળેલું છે. એટલે સારમાં એની કિંમત સમજો. કિંમત સમજો તો એની માટે પુરુષાર્થ કરશો. અને પુરુષાર્થ કરશો એટલે પરાક્રમ ભાવમાં આવી જાઓ, પ્રકૃતિની વિરુદ્ધ આવી જાઓ, જાગૃતિ વિશેષ પ્રકારે સાચવો. એટલે આપણે એ કરવાના જ છે. આ 6-7 ડિસેમ્બર કે 7-8 ડિસેમ્બર શનિ રહ્યા છે ત્યાં પાછું પરાક્રમ પુરુષાર્થનો ભાગ લીધેલો જ છે. એટલે મહાત્માઓને જેને ઇન્ટરેસ્ટ હોય કે ખાઈ કપૂચીને આ પ્રકૃતિ ને એક લેવલ ચડી જ જવું છે. એટલે જાગૃતિનું એક લેવલ ચડી જવું છે, પ્રકૃતિને એક લેવલે શુદ્ધિકરણ કરી નાખવી છે. એટલી બધી શુદ્ધ કરી નાખવી છે કે જાગૃતિની એક લેવલ ચડી જાય છે. સ્પષ્ટવેદન તો નહીં, પણ સ્પષ્ટવેદન નજીક સુધી પહોંચી જઈએ ઓર સ્પષ્ટવેદન બી થઈ જાય તો 6-12 મહિના માટે જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આ શિબિરનો લાભ લે અને આગળ સ્કોપ છે. અને જેને સારું લાગતું હોય, જે બરાબર ચાલે છે, તો એના માટે બી ઓકે છે, નથિંગ રોંગ, કઈ ખોટું કઈ નથી. પણ આ તો કોઈને જરા એક્સિલરેટેડ પુરુષાર્થ કરવો હોય ને જરા ઉતાવળથી આગળ વધવું હોય તો એના માટે સ્કોપ છે. અને કોઈ એટ ધેર પેસ કરે તો એ પણ ઓકે છે. એટલે આ થોડુંક મને તમે કીધું ને આટલું રીડિંગ પરથી આટલું સમજાય છે. બહુ સરસ. એટલે આમાં એવું સમજાય છે કે આપણો જે શુદ્ધ ઉપયોગનો જે દાદા કહે છે ને, એ બટન આપણો અંદરનું શુદ્ધ ઉપયોગનું બટન હવે એવું ના હોવું જોઈએ કે ઘડી ઘડી દબાવવાનું, દબેલું જ હોવું જ જોઈએ એમ. એ નક્કીપણું આપણું અમારું કદાચ એવું મને એવું છે કે પછી અડધું જોખું આવી જાય છે, થોડું દબાયું પાછું થોડું સંસારના બધામાં છેક વિખરાઈ ગયેલું હોય એવું થાય. એટલે આ દબાયેલું જ હોવું જોઈએ એવું શુદ્ધ ઉપયોગનું. બસ એટલે એ દાદા કે છે કે એ ચંદ્રકાંત ભાઈ સાથે સત્સંગ કરતા કીધેલું કે આ બટન તો તમારું દબાયેલું રહેવું જ જોઈએ. કયું? તો કે શુદ્ધ ઉપયોગનું. મારું દબાયેલું રહે, તમારે દાબવું પડે. બહુ મોટી. એટલે પણ ઇટ્સ અ પ્રોસેસ. હવે એ તો પ્રોસેસ જ છે ને. હવે જેમ કપડા મેલા હોય તો એને સાબુ બ્રશ તે પ્રોસેસ જ છે. ડિટર્જન્ટ નાખો પણ પછી આપણે જે કીધું ને કે એની કિંમત બહુ સમજવાની છે. હું હમણાં અહીંયા પાલિતાણા આવી છું રેખાબેન સાથે, તો અહીંયા જોઉં છું ને તો આમ અહો થાય છે કે શું દાદાએ આપણને આપી દીધું છે. કે દેરાસરમાં જઈને આપણી કેવી ભાવના થાય છે, આપણી કેવી પ્રાર્થના, એકદમ એક્સેપ્શનલ પ્રાર્થનાઓ આપણા અંદરથી દાદા આવી રીતે કરાવડાવી છે. બહુ આમ આનંદ થાય છે એમ. આપણને મૂળ વિતરાગ ભગવાન સમજાયા. ભગવાનની અંદરની જે વિતરાગતા છે કે આત્મ દશા છે એ આપણને સમજાવવાથી આટલા વર્ષે હમણાં લીધા ત્યારે તમને યાદ કરી રાખ્યું. એટલે વાત તો સાચી છે. આપણે યથાર્થ અનુભવ થવાથી આપણને ભગવાનની વિતરાગ દશાનો વધારે પરફેક્ટ હોય છે. એટલે આપણે એ બસ એ શુદ્ધ ઉપયોગનું બટન મારે દબાવવું ના પડે અને એ દબાયેલું રહે ઓટો મોડમાં. પુરુષાર્થ ઓટોમેટિક થાય, કરવો ના પડે, એ લેવલ સુધી જવાનું છે. પુરુષાર્થ કરતા કરતા એક એવી ઇન્ટેન્સિટી, તે તીવ્રતા આવી જાય કે એ થયા કરે એમ. પુરુષાર્થ જ પુરુષાર્થ કરાવે. એ લેવલ સુધી આપણે પહોંચવાનું છે. એટલે એના માટે જ આખું આ શિબિર રાખીએ. દીપક આનંદજી શું હાઇલાઇટ કર્યું છે જરાક પ્રકાશ પાડો. બે ત્રણ વસ્તુ પણ જરાક નાનું દેખાય છે. જરા વાંચો, મોબાઈલ વાંચો ને જરા.
આલ્યા મુવા સુઈ જાને ગાંડો છે કે શું? બૈરી એમ કહે કે આ મૂર્ખ છે, તમને ક્યાં પરણ્યું? એવું કોઈ કરતું હશે? અરે ઘણા માણસો ગાડીમાં દોડધામ કરે, કેમ? જલ્દી પહોંચવું છે. અમારા ઓળખીતા બહુ માંદા છે. હા, એટલે આ એક એક્ઝામ્પલ આપે છે કે બહુ રગવાટ્યો હોય, હવે ટ્રેનમાં મુસાફરી કરતો હોય છે એક શહેરથી બીજે શહેર, તો એને ઉતાળ આવે જલ્દી મોડું એટલે ટ્રેનમાં દોડધામ. હવે ટ્રેનમાં દોડધામ કરવાથી શું થવાનું છે? ટ્રેન પહોંચશે તેથી પહોંચશે ને પછી તું ઉતરીને મળવા જાય છે. એટલે એક આ મેડનેસ બતાવે છે કે મૂર્ખાઈ બતાવે છે. અને હા, પછી અમારા ઓળખીતા બહુ માંદા છે, સવારમાં નીકળીને ત્યાં દવાખાનામાં જવાનું. અલ્યા મોआ અહીં ધકમક શું કરવા કરે છે? આમ દોડધામ વગર કામનો મોહ. ઊંઘતો નથી ને લોકોને ઊંઘવા દેતો નથી. અરે ભાઈ, ઉતરીને પછી ત્યાં જજે, સૌથી પહેલો તું જજે, પણ નિરાંતે સુઈ જા ને અત્યારે. હા, એટલે અંદર રઘવાટ બહુ ચાલુ થઈ જાય. રાતનો ટાઈમ હોય, સુવાનો ટાઈમ હોય, તો એને થાય મારે જવાનું છે, મારે આ કરવાનું તે કરવાનું છે. એટલે રઘવાટ કરે છે. એટલે એ કે છે તું શાંતિ રાખ, અત્યારે તો સુઈ જા, પછી જાજે તું વહેલો. એટલે વર્તમાનમાં રહેવાનું ને વગર કામનું રઘવાટની વિશે થોડુંક હાઇલાઇટ છે, જે આપણને કામ એટલે લાગે. આપણે ઘણી વાર આપણને સ્ટ્રેસ બિલ્ડઅપ થઈ જાય તો આપણે. અને એનું બીજું એક મને એક જસ્ટ બાય ચાન્સ યાદ આવે છે કે એક બેન હતા, એના મધર બહુ સિરિયસ હતા ગામડામાં. એને ખબર પડી એટલે એને કહ્યું કે ચાલો હું મળવા જાઉં. એટલે ઇમિડિયેટલી બસ લીધી ને બધું. એટલે એ બસની મુસાફરીમાં એને થયા કરે, મમ્મી શું કરતા હશે, આમ હશે તેમ હશે. દાદા કે તું અહીંયા ચિંતા કરીશ, તારી મમ્મીને કાંઈ હેલ્પ થવાની નથી. તું ત્યાં પહોંચીશ પછી તું જે કરીશ તું એને હેલ્પ થશે. અહીંયા વગર કામના તું બળીશ તો તારું શું ગભરાઈ જશે અને મમ્મીને કે હેલ્પ નહીં થાય. એટલે આ એક થોડીક ચેતવણી છે કે રઘવાટ સામે કે ઉતાવળ સામે કે અનનેસેસરી પેનિક જે થઈ જાય છે, એવું પેનિક થવાની જરૂર નથી. એમ થોડુંક નોર્માલિટી સૂચવે છે. એટલે ડુ વેન યુ આર ધેર અને વર્તમાનમાં રહો. એક્ઝામ્પલ રીડિંગમાં સુઈ જવાનું આવ્યું હતું, આમાં ટેક ઇટ ઇઝી. એટલે જે સારું ચંચળતા વાળો છે. ભાગ, હા, ચંચળતા વાળો ભાગ જે છે આપણો, ઈ આ દાદાના આજ્ઞાથી ધીરે ધીરે મોડો પડશે એવું દેખાય છે. હા, ચંચળતા ઓછી થઈ જાય, બસ બરાબર છે. બેઝિકલી દાદા શું કે છે, એ ચંચળતા છે એને સ્થિર કરો, એને નોર્માલિટીમાં લાવો. બિલો નોર્મલી ખોટું, હોતા ચલતા બી નહીં, હાવ ઢીલો જૂસ થઈ જાય એવું પણ નહીં, પણ અતિથી થાય એ પણ નહીં. એટલે ચંચળતા માંથી નીકળીને નોર્માલિટીમાં આવો એવું કહેવા માંગે છે. અને ચંચળતા કરાવનાર વન ઓફ ધ મેજર ફેક્ટર્સ હોય તો વિપરીત બુદ્ધિ છે. એ બુદ્ધિ પ્લસ માઇનસ, આમ થશે તેમ થશે, હવે આ શું કરીશું, આમ થશે તો હું શું કરીશ, એ જે એક્સ્ટ્રા વિચારવાનું એ ચંચળતા લાવે છે. એ વન ઓફ ધી પ્રાઇમ ડ્રાઈવર્સ એની પાછળ અતિ વિપરીત બુદ્ધિ હોય છે. એટલે ચંચળતા નોર્મલ આ માટે, અને એના માટે રૂટ કોઝમાં બુદ્ધિ છે. એટલે આમ થોડુંક આપણને દાદા દિશા બતાવે છે. એટલે વેર ટુ અપ્રોચ, એમ પુરુષાર્થ કરવો તો ક્યાં કરવો એમ. અને બીજો અમારા સાથે કેવું કેસ બને કે હવે આપણે સમજીએ પણ જેની સાથે રહેતા હોય એની પ્રકૃતિ ચંચળતા વાળી હોય તો ત્યાં એડજસ્ટ થવું, અને ત્યાં બહુ ઓલું કે ને લાલચોળ થાય અંદરની કે અહીંયા આપણે નથી, આપણે સમજીએ છીએ કે ભાઈ થશે એ ટાઈમે મળી જશે, એ ટાઈમે રિક્ષા મળી જશે, એ ટાઈમે વ્યવસ્થિતમાં હશે. પણ જયારે સામે વાળા વ્યક્તિ આપણને એની પ્રકૃતિ એકદમ ચંચળતા વાળી, ત્યાં પછી અભાવ ના થવો જોઈએ. એ મારે થઈ જાય છે એવું. અને વાત સાચી છે, યુ આર રાઈટ. આપણે એકલા હોય અને આપણે આપણી પ્રકૃતિમાં ચંચળતા જોઈએ તો પુરુષાર્થ કરીને હજી આપણે કરી શકીએ. પણ જે ચંચળ વ્યક્તિ સાથે રહેવાનું હોય એટલે ચેલેન્જ થાય. એટલે દાદાની ટર્મિનોલોજીમાં આપણે કહીએ આપણા માટે તપ ઉભું થઈ જાય કે હું જ્ઞાનમાં સ્થિર અને સ્ટેબલ રહેવા માંગુ છું, અને એ ઉતાવળ કે ચંચળતા કરાવે છે. એટલે થોડોક તપનો ભાગ તો તપનો ભાગ રે, પણ એમાં આ જ આપણી આ જ્ઞાન, એ જ જ્ઞાન હેલ્પ કરે. દાદા ફાઇલ છે, સંભાવી નિકાલ, પછી એના શુદ્ધાત્મા, એને સદબુદ્ધિ હોજો, એને થોડીક સ્થિરતા પ્રાપ્ત હો એવી ભાવના. અને એ ભલે ચંચળતા કરે પણ આપણે સ્લોલી એન્ડ સ્ટેડીલી કામ કરીએ ને તો એની બી અસર એના પર પડશે. એઝ અ સોલ્યુશન
આપણે સ્થિરતાપૂર્વક વાત કરીએ, બધું કરીએ ને એટલે એને બી ખબર પડે કે હું રગવાડ થઈશ તો આ કઈ ઊંચી નીચી થવાની નથી. આ સ્લોલી એન્ડ સ્ટેડીલી કામ કરે જ છે. એટલે ઓટોમેટિકલી ધીમે ધીમે એની ચંચળતા ઓછી થાય કે ના થાય, આપણી સાથે એની ચંચળતા ઓછી થઈ જશે. એને ટિપિકલી વોટ મેં એક સાધારણ થોડુંક સમજવા માટે કે એક આપણે કિરાણા સ્ટોર પર જઈએ ને અને આપણે બહુ ઉતાવળ હોય, મને આ જલ્દી આટલું આટલું લાવ, પણ ત્યાં બીજા 3 4 5 કસ્ટમર બી ઉભા હોય, એટલે ઓલો માણસ જો ચંચળ થાય તો શું થાય દુકાન? એ તો સ્ટેડીલી ભાઈ આનો ઓર્ડર લીધો, ચાલ ભાઈ આ માલ આપ, પછી બીજાનો લે. હવે એ કેટલો સ્થિર છે, હવે એની સ્થિરતા જો એટલે મારી ચંચળતા ઓટોમેટિકલી બંધ થાય. ભાઈ મારો વારો આવશે ત્યારે જ મારું સામે મારો ઓર્ડર લેશે. એટલે એની સ્થિરતા જોઈને મારામાં ચંચળતાનો ભાગ શાંત થાય. જે આપણે જોયું છે બધી જગ્યાએ એવું જોયું છે, રેલવે સ્ટેશનમાં લાઈનમાં ઉભા છે, અરે મને જવું તો સ્લોલી જ ચાલવાનું છે. એટલે એવી રીતે સમથિંગ લાઈક ધેટ, એક્ઝેક્ટલી નહીં પણ સમથિંગ લાઈક ધેટ, આપણી સ્થિરતા જોઈને એની ચંચળતા કદાચ ઓછી થાય અથવા નહીં થાય તો આપણી સાથે તો ઓછી થઈ જશે, એટલે આપણને અસર નહીં થાય. તમે કીધું ચેલેન્જ કે તપ છે, તો એ તપનું સોલ્યુશન કહું છું. સોલ્યુશન છે, હા બરાબર છે. તપનું સોલ્યુશન કે ઇફ યુ હેવ ટુ લીવ, એટલે આપણે એવી વ્યક્તિ સાથે આવેલો જ છે હિસાબ રહેવાનો કે હું નાથી સ્થિર છું પણ એનો ડિસ્ચાર્જ ચંચળતા પ્રમાણમાં છે અને એની સાથે રહેવાનું ડીલિંગ છે, તો હાઉ ટુ મેનેજ ધેટ? તપ તો છે પણ હાઉ ટુ મેનેજ? જેમ આપણે નાના બાળક બધા હોય, ધમાલિયા હોય, હાઉ ટુ મેનેજ ધેટ? નાના બાળક એને તો ઠપકારી શકાય, એને ઠપકારી ન શકાય. બરાબર છે. ત્યાં આપણી વિતરાગતા ને એનું સોલ્યુશન એક જ છે, જે મેં દાદા ભગવાનમાં જોયું હતું કે દાદા વોઝ રોક સ્ટેડી, એટલા બધા સ્ટેડી, એટલા બધા સ્થિર કે એમની સ્થિરતા જોઈને આપણી ચંચળતા આપણને થાય, આપણે બી હવે સ્લો ડાઉન કરવાની જરૂર છે. મને યાદ છે એક નાનો પ્રસંગ થયો હતો, દાદા સત્સંગ કરતા હતા અને બહુ એક સારા સંનિષ્ઠ મહાત્મા હતા અને he met with an accident, serious accident. એક મોટો જ accident હતો. એટલે કોઈ આમ દોડતો દાદા અને એક્સિડન્ટ થઈ ગયો છે અને આમ થઈ ગયું છે. દાદા વોઝ સો સ્ટેડી. પછી એક 15-20 સેકન્ડ પછી કે એને વાગ્યું કેટલું છે, દવાખાનામાં લઈ ગયા. એટલે જે સ્લો રિસ્પોન્સ હતો ને, ફેવરેટ નિયર મહાત્મા, પણ દાદા વોઝ સો કુલ. ઓલો પેનિક થઈને આવ્યો હતો. દાદા જે રીતે પૂછવા ને એટલે આપણને સ્થિરતા શું છે એ ખબર પડી, અને એ સ્થિરતાથી ઓલાની ચંચળતા તો ઓછી થઈ, પણ મને બહુ શીખવા મળી ગયું કે આવી રીતે સ્થિરતા રાખવા જેવી છે. ત્યારે આપણું મન ચંચળ થતું હોય તો બીજાનું ચંચળ, તો આપણે એમાં તણાઈ ન જઈએ એ ચંચળતામાં, એનું જોઈને શીખવા મળી ગયું. અને હંમેશા વસ્તુ જોઈને જ શીખાય. ક્યાંક જુઓ સ્થિરતા તો સ્થિરતા આવે. તો એ દાદાની એ સ્થિરતા જોઈ છે એટલે ઇટ્સ અ બિગ મોટિવેટિંગ ફેક્ટર મારા માટે અને તમારા માટે. એટલે આપણે વાત કરીએ છીએ કે આપણે બી એનું સોલ્યુશન લાઈઝ સમવેર ઓવર ધેર કે ચંચળ વ્યક્તિ સાથેનો વ્યવહાર આવેલો છે તો શું કરવું. એટલે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય હિમ કે એની સાથે ખેંચાઈ જવાનું નથી, પણ આપણે વિતરાગતા સ્થિરતા ટુ ધ એક્સટેન્ટ પોસિબલ શક્તિઓ દાદા પાસે માંગીને, ઇટ્સ નોટ વેરી ઇઝી પણ ધેટ્સ ધ વે ફોરવર્ડ. અને એમ કરતા કરતા આપણી સ્થિરતા તો બની રહે અને એમના માટે શું ફેરફાર એવું મને સમજાય. ના બહુ સરસ. એટલે અને ઘણી વાર શું છે, કોની સાથે વાત કરીએ તો પણ પીઢીમાં બોલાઈ જાય છે. એટલે આપણને દેખાય છે કે જેટલું ધીમેથી બોલશું તો આપણી વાણી, ઘણી વાર દાદા દીપકાનંદજી પણ કહેते પોતાની વાણી પોતે સાંભળો એમ, તો ઈ ચુકાઈ જાય છે. બોલવામાં એટલી સ્પીડી કે એટલી બધી ચંચળતા હોય કે એટલી બધું ઉતાવળ હોય ને કોઈને કહેવાની, તો આપણી જ વાણી આપણે સાંભળવાનું ચુકાઈ જાય છે. એટલે ત્યાં ઉપયોગ એ ઉપયોગ હેન્ડલ મારવાનું છે એવું મને દેખાય છે કે એવું શીખવું પડશે. એટલે બસ એ જ છે, આપણી વાણી પર ઉપયોગ આવે કે આપણી વાણી પર જાગૃતિ આવે, ઓટોમેટિકલી દેખાય. સ્પીડ હાઈ છે તો સ્પીડ નોટ થઈ જ જાય. એ જાગૃતિ આવતી નથી એટલે બાય ડિફોલ્ટ ડિસ્ચાર્જમાં જે લઈને આવેલા છે એટલે એ હાઈ સ્પીડમાં ડિસ્ચાર્જ થઈ જાય છે અજાગૃતિ. અને જાગૃતિ એટલે ઉપયોગ મૂક્યો વાણી ઉપર તો બાય પછી ઓટોમેટિકલી નોર્માલિટીમાં.
પોઈન્ટ એટલે ચંચળતા વાળો ભાગ હા એ ઉપયોગ મૂકવાનો પુરુષાર્થ જ છે ખાલી. આવકર હા. ઓબ્ઝર્વેશન ફોકસમાં આવી ગયું પછી જ્ઞાન કામ કરશે જ, પ્રજ્ઞા કામ કરશે જ. બરાબર. હા એટલે ઈ બધું હજી થોડું ઓબ્ઝર્વેશનમાં આવે છે કે પ્રકૃતિમાં આ બધી હજી ખામીઓ છે. ચંચળતા વાળો ભાગમાં આપણે જો જ્ઞાનમાં હોઈએ, શુદ્ધ ઉપયોગમાં હોઈએ તો ધીરજ આવી જ જોઈએ એમ. હા આવે શક્તિ માંગવાથી, નક્કી કરવાથી આવે, સ્લોલી આવે. 5 માંથી પેલા 2 વાર આવે, 3-4 પ્રસંગમાં, 3 પ્રસંગમાં ના રહે, પણ પછી હા. 2 નું 3 થાય, 3 નું 4 થાય. ઇટ્સ અ સ્લો પ્રોસેસ, ઇટ ટેક્સ ટાઈમ. પણ ધેટ્સ ધ વે ફોરવર્ડ. ડિસ્ચાર્જ ની સામે ડિસ્ચાર્જ નો નિકાલ પુરુષાર્થ કરીને, જાગૃતિ કરીને કરવાનો છે. હા સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. ભોલેનાનંદજી, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. હા જય જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાણી 11 ઉત્તરાર્ધ. પેજ નંબર 74. એક મિનિટ. હાજી. ઓકે. હા ટાઇટલ છે નિશ્ચય એ કારણ. છેલ્લું જ વાક્ય છે, છેલ્લું વાક્ય છે 74 હા, પેજ. હા આવ્યું સામે. આવ્યો. નિશ્ચય એ કારણ ને સંયોગ એ પરિણામ. એ જ હાજી હાજી. ઓકે, હું વાંચવાની કોશિશ કરું. હા, મારે જરા નાનું અક્ષર પડે છે. હા. પ્રશ્ન કરતા નિશ્ચય આમાં વાંચવાનું છે ને ડોક્ટર? હાજી હાજી હાજી. હા હા હા. અને પ્રશ્ન પછી કરતા પછી હું તમને રોકીશ. હા, પછી ક્વેશ્ચન કહેજો. હા હાજી ઓકે. હાજી. પ્રશ્ન કરતા નિશ્ચય કર્યો હોય તો સંયોગોમાં ફેરફાર થાય? સારો ક્વેશ્ચન છે. લેટ્સ સી શું દાદા કે છે. જરા ઉપર લેજો. નિશ્ચય તો આપણે ઓકે. નિશ્ચય તો આપણે કરીએ, સંયોગ એ પરિણામ છે, નિશ્ચય એ કોઝ છે. એટલે આ છે તે ડિસ્ચાર્જ નું કોઝ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તેનો જે નિશ્ચય છે તે ડિસ્ચાર્જ નું કોઝ છે. તે ડિસ્ચાર્જ ન થયો હોય એટલો ફેરફાર થાય. ઓહો વાહ માય ગોડ. કોઝ શેનું છે? ડિસ્ચાર્જ નું. એટલે ડિસ્ચાર્જ ના કોઝમાં ફેરફાર થાય. જેના સંયોગોમાં આ ચાર્જ કોઝ થયેલું, તે આ ડિસ્ચાર્જ કોઝમાં આવ્યું. ઓકે, આમાં કહે છે બસ આજ આખો પેરેગ્રાફ જ ધીરે ધીરે સમજાવો સાહેબ. હા ઓકે. બહુ સટલ છે, બહુ સૂક્ષ્મ છે. સ્લોલી આપણે સમજીએ. નિશ્ચય તો આપણે કરીએ, સંયોગ એ પરિણામ છે. એટલે દાદા શું કે મારે આજ્ઞામાં રહેવું છે. ફોર એક્ઝામ્પલ આ નિશ્ચય. અથવા રિલેટિવ ના હા. ઓલામાં કહીએ કે મારે બંગલો બાંધવો છે, ફોર એક્ઝામ્પલ. એટલે નિશ્ચય આપણે કરીએ છીએ, નિશ્ચય નક્કી કરીએ છીએ. એ પછી એના આધારે પછી એવા સંયોગ ઉત્પન્ન થાય, બંગલો બનાવવાના કે આજ્ઞા પાડવાના. ઓકે. પછી કેવી રીતે એનું સૂક્ષ્મ વિજ્ઞાન સમજાવે છે દાદા ભગવાન.
નિશ્ચય એ કોઝ છે, એ તો બરાબર છે, કોઝ. એટલે આ છે તે ડિસ્ચાર્જ નું કોઝ છે. નાઉ ધીસ ઇઝ ધ સટલ પોઈન્ટ. એટલે મારા હા. ડિસ્ચાર્જમાં બંગલો લખેલો હતો. હું સ્થૂળ દાખલો લઉં છું રિલેટિવ નો. એટલે ડિસ્ચાર્જ, એટલે એ ડિસ્ચાર્જ ને એક્ઝિક્યુટ કરવા માટે મારે ઈચ્છા થવી જોઈએ ને, હું બંગલો બાંધો. એટલે આ જે નક્કી છે એ ડિસ્ચાર્જ નું કોઝ છે. એટલે તો પછી બંગલો બાંધવાની એક્ટિવિટી ચાલુ થશે એમ. તેનો જે નિશ્ચય છે તે ડિસ્ચાર્જ નું કોઝ છે. બરાબર? એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, દાદા કે છે ને 4 વસ્તુ ભેગી થાય ત્યારે કોઈ બી ક્રિયા થાય ડિસ્ચાર્જમાં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. એટલે ભાવ એટલે આ નક્કી પણ વાંચ કરો. એ નક્કી કરો મારે વાળ કાપવા જવું છે તો તમને વાળંદ દુકાન અને બધું મળશે એમ. એટલે આ નિશ્ચય એ ડિસ્ચાર્જ નું કોઝ છે. ઇટ ઇઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર ધ ડિસ્ચાર્જ ટુ એક્ઝિક્યુટ એમ. એ ડિસ્ચાર્જ ને પરિણામ પામવા કે રૂપક પામવાના એ નક્કી પણ છે. આ નિશ્ચય નક્કી પણ બેસિકલી. એટલે એ ડિસ્ચાર્જ નું કોઝ છે. પછી તે ડિસ્ચાર્જ ન થયો હોય એટલો ફેરફાર થાય. હવે જો આમાં કેટલું સરસ બતાવે છે કે હજી ડિસ્ચાર્જ અમુક આપણે હવે આટલા ઉંમર થઈ એટલે અમુક કર્મો ડિસ્ચાર્જ થઈ ગયા, હજી અમુક કર્મો હજી ડિસ્ચાર્જ થયા નથી. એટલે જે ડિસ્ચાર્જ નથી થયા એમાં ફેરફાર થઈ જાય. એમાં મને એક જસ્ટ આવે છે કે કોકને દુઃખ આપી દીધું હોય, સે વાણીથી જરા ગમે તેમ બોલાઈ ગયું હોય, ઉગ્રતા થઈ હોય, ઝઘડો થયો હોય, વોટ એવર. એટલે એ તો થઈ ગયું. પછી હવે એનું ફળ આવવાનું બાકી છે. તો હવે એ ફળ આવ્યું નથી, એના પહેલા જો હું નક્કી કરીને પ્રતિક્રમણ કરી નાખું તો એમાં ફેરફાર થઈ જાય. એ પછી એનો ભોગવટો મને આવે નહીં. એટલે જે ડિસ્ચાર્જ નથી થયું તો હજી મારું આવવાનું બાકી છે રૂપકમાં, એટલા ભાગમાં ફેરફાર થઈ જાય. મારી અત્યારે બિફોર હેન્ડ મારો નિશ્ચય થાય અને એમાં મારો કોઝ એટલે કે નક્કી પણ થાય તો એક્ઝિક્યુશનમાં આવી જાય. હવે બીજું એક રેન્ડમ એક એક્ઝામ્પલ આવે છે કે હવે મારે માંદા થવાનું હોય તેમ ખાઈને, પણ કંઈક એના એ ભલે એટ એજ સે 70 સે 75 આવવાનું છે, પણ અત્યારથી હું કંઈક મારું નક્કી કરું બસ હવે આપણે હોટેલનું ખાવું જ નથી, એનાથી દાદાએ કીધું છે બહુ અશુદ્ધ પરિણામ, અશુદ્ધ પરમાણુ જાય છે, એ કંઈક સ્ટ્રોંગ થઈ ગયું તો પછી હું હોટેલનું નહીં ખાઈશ ને પછી ઓલો ડિસ્ચાર્જમાં ફેરફાર થઈ જશે. એટલે ભોગવટો કાં તો 0 અથવા મિનિમાઇઝ થઈ જાય એમ. એટલે ડિસ્ચાર્જ જે નથી થયું એમાં ફેરફાર થાય એવું આમાં સમજવા કહેવા માંગે છે. કોઝ શેનું છે? ડિસ્ચાર્જનું. એટલે આજે જે આપણે નક્કી કરીએ છીએ છે તો ડિસ્ચાર્જનો જ પાર્ટ. એટલે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કહે છે ને એમાં એ ભાવ વાળો. એટલે ડિસ્ચાર્જના કોઝમાં ફેરફાર થાય. ખ્યાલ આવો? ડિસ્ચાર્જના કોઝમાં ફેરફાર થાય એ બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે. ત્યારે કે તમે નક્કી તો કરો આજ્ઞા પાડવી છે, તમે નક્કી સ્ટ્રોંગ કરશો ને તો ડિસ્ચાર્જમાં તમારું આવરણ રહેશે તો આવરણ ખસી જશે ને તમે આજ્ઞા પાડી શકશો. એટલે ડિસ્ચાર્જના કોઝમાં ફેરફાર થાય. એટલે કોઝ એટલે તમે નક્કી કરો છો, ઇન ધીસ કેસ હોટેલમાં નહીં જાઓ તો પછી એમાં ફેરફાર થઈ ગયો છે, ઇફેક્ટ આવે એનો. તો હું આજ્ઞા પાડીશ, હું શુદ્ધાત્મા જોઈશ તો મને જે પ્રકૃતિ દેખાતી હતી ને અણગમો ઉભો થતો હતો તો એ અણગમો બંધ થઈ ગયો. એટલે એવી રીતે ફેરફાર થાય. જેના સંયોગમાં આ ચાર્જ કોઝ થયેલું તે આ ડિસ્ચાર્જ કોઝ આવ્યું. આ તો અતિ સૂક્ષ્મ છે પણ સમજીને વિવેકથી વાપરવાનું છે. આમાં જો ઘૂસી ગયા ને તો મુશ્કેલી બી થાય. વેરી સટલ થિંગ. વાંચવું જો ફરી એકવાર. જેના સંયોગમાં આ ચાર્જ કોઝ થયેલું તે આ ડિસ્ચાર્જ કોઝ આવ્યું. એટલે હવે દાદા કહે છે કે તું નિશ્ચય કર તો તારા ડિસ્ચાર્જમાં ફેરફાર થશે. પછી એથી આગળનું કહે છે કે જે તું આ નક્કી કરવાનું નક્કી કરે છે, હવે એ બી ડિસ્ચાર્જ છે. હવે ડિસ્ચાર્જ આવ્યું ક્યાંથી? તો કે પૂર્વે તે આવું ચાર્જ કોઝ કરેલું, તે ચાર્જ કરેલું કે આપણે પુરુષાર્થ કરવો છે. હવે એ જે ચાર્જ કરેલું એટલે તું આ ભાવમાં તું નક્કી કરે છે, જે દાદા કહે છે નિશ્ચય કરો, અને એ નક્કીના આધારે તારું પછી જે પરિણામનો ભાગ છે, ડિસ્ચાર્જ ભાગ છે, એ ફેરફાર થાય છે. તો ઇવન ધીસ ઇઝ ઓલ્સો જેને કહેવાય ચાર્જ કોઝ નાખેલા હોય તો આ થાય. હવે આ બહુ ડેન્જરસ સ્ટેટમેન્ટ છે
એટલે જો આમાં બેસી જાય કોક કે આપણે ચોજ કર્યું હશે તો પુરુષાર્થ થશે તો ગયા કામથી. આપણે ભાવ રાખવાનો, હવે શું ચાર્જ કર્યું છે આપણને ક્યાં ખબર છે, શું ડિસ્ચાર્જ આવવાનું છે ક્યાં ખબર છે. એટલે આનાથી કેરી હવે થવાની જરૂર નથી, પણ ટેકનિકલી સાયન્ટિફિકલી હકીકત શું છે તો આખું આમાં સ્પષ્ટ કરે છે. એક સંયોગમાં આ ચાર્જ કોઝ થયેલું, એટલે આ ચાર્જ કોઝ થયેલું તે ડિસ્ચાર્જ કોઝ આવ્યું. એમ કયું કોઝ? તો કે આ નક્કી કરવાનું જે પેલા 2-3 લાઈનમાં કે છે. આઈ ડોન્ટ નો હું સમજાવી શક્યો છું કે નહીં, પણ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ડોક્ટર ડિસ્કનેક્ટ થઈ ગયા કે શું? હેલો, have I got disconnected? પૂરીનારાયણજી તમારો અવાજ બહુ લો આવે છે. હા, ઓકે, હું ટ્રાય કરું. જરા નેટવર્ક ઇશ્યુ લાગે છે. ઓકે, ના, તમે જરા નજીક આવીને જ બોલજો. હા, ઓકે, ચાલ, હું નજીક હવે આવીને બરાબર બોલું. આવે. હા, ઓકે, ફાઇન. એટલે આ થોડુંક થયું, આપણે આ પૂરું થયું. આગળ જઈએ ડોક્ટર, કે કઈ બીજું છે આમાં? છે કે લાઈનમાં? ઇઝી ઓનલાઈન? હેલો, એક મિનિટ જોવા દો મને. ડોક્ટર ક્યાં હા. છે? હવે સંભળાય છે? હા, હવે તમારો અવાજ આવ્યો. ઇઝ ઇટ ઓકે નાઉ? તમારે આગળ કઈ આમાં આવી ગયું કે ઇઝ ઇટ ઓકે? આ એક્સપ્લેનેશન પૂરું થાય છે? ના, એટલે તમે ત્યાં અટક્યા, ત્યાં બહુ સટલ વાત છે, અને એને એઝ ઇટ ઇઝ ના લેવાની હોય, એની પાછળનું વિજ્ઞાન સમજવાનું હોય એમ. હા, એટલે આ દાદાએ તો ટેકનિકલી સિલેક્ટ વાત હકીકત ખુલ્લી કરી દીધી કે ભાઈ હવે કોઝ નાખ્યા હશે તો અત્યારે આવા એટલે આગલા અવતારમાં કોઝ પુરુષાર્થના નાખ્યા હશે, એના પરિણામ સ્વરૂપે અત્યારે આ ડિસ્ચાર્જ પુરુષાર્થ થાય છે, અને જેના પરિણામ રૂપે પછી વ્યવસ્થિતમાં કે ડિસ્ચાર્જમાં ફેરફાર થાય છે. આખી લિંક સમજાવી છે આમાં દાદાએ. પણ મારો પુરુષાર્થ ચાર્જ કર્યો હશે તો હું પુરુષાર્થ કરીશ, એ લઈને બેસી જાય તો બહુ અઘરું થઈ જાય. વી નેવર નો આપણે શું ચાર્જ કરેલું છે. એટલે આપણે તો એમ જ રાખવાનું કે આજ્ઞા પાડવી જ છે. પછી પડાય ના પડાય દાદા કે એ તમારો પછી વિષય નથી એમ. રાઈટ. નક્કી તો કરો. હું નોઝ તમે કેટલું નક્કી કર્યું છે ને કેટલું નક્કી નથી કર્યું. અને બિલકુલ. જે રિયલી ખાઈ ખપવું છે ને નક્કી કરે કે ના મારે કરવું જ છે, જે થાય એ ઓલવેઝ સક્સેસ જાય ને જાય જ. રાઈટ, પરફેક્ટ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. હા, એટલે આ તો ટેકનિકલ સમજાવવા માટે હકીકત દાદા ખુલ્લી કરી છે, પણ આપણે તો કઈ કરવું જ છે દાદા, એમ દ્રઢ નિશ્ચય ને આજ્ઞા પાડવાનો કે તમારા જેવો આત્માનુભવ ઓર મન વચન કાયથી કિંચી માત્ર દુઃખનો જે બી હોય એમ, એ જ નિશ્ચય આપણે સ્ટ્રોંગ કરવાનો. પછી જે થાય, પછી સ્ટ્રોંગ નથી થતો તો દેટ્સ પાર્ટ 2. અને શું કામ નથી થતો એ આ 3-4 લાઈનમાં આપણને સમજાવે છે દાદા. રાઈટ. ઓકે, ગો અહેડ. ચાલો હવે આગળ પ્રશ્ન કરતા ડિસ્ચાર્જ ના જે સંયોગો હોય એ સંયોગોમાં ફેરફાર થાય નિશ્ચય કર્યાથી, એવું પૂછે છે પાછો. ઓકે દાદાશ્રી, આ નિશ્ચય કર્યો ને એ કઈ ફેરફાર તો કર્યા વગર રહે નહીં. આ નિશ્ચય કર્યો એટલે કઈક ફેરફાર વગર કર્યા વગર રહે નહીં. નવો ફેરફાર થાય નહીં, પણ આ ડિસ્ચાર્જ નું પેલા ચાર્જ કરેલું ને, જરા ઉપર લેજો દીપક આનંદ. હોલ્ડ ઓન. ઓકે, હું જરા ફરી વાંચું છું. આ નિશ્ચય કર્યો ને એ કંઈક ફેરફાર તો કર્યા વગર રહે જ નહીં. તમે નિશ્ચય કરો એટલે કંઈક તો અસર કરે, ફેરફાર થાય. હવે નવો ફેરફાર થાય નહીં,
પણ આ ડિસ્ચાર્જ નું પહેલા ચાર્જ કરેલું ને તે જ ડિસ્ચાર્જ થાય છે. અત્યારે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે જે પહેલા ચાર્જ કરેલું છે. એટલે અત્યારનું ડિસ્ચાર્જ બી પહેલા ચાર્જ કરેલું, અને એ અત્યારનું ડિસ્ચાર્જ ને એક્ઝિક્યુટ કરવા માટે તમે અત્યારે જે નક્કી કરો છો એ બી પ્રીવિયસલી ચાર્જ કરેલું. એટલે ઓહો અને ઇરિસ્પેક્ટિવ ઓફ વોટ યુ હેવ ચાર્જ, આ ભાવમાં તમે અત્યારે કંઈક નિશ્ચય કરશો તો એનું પરિણામ આવ્યા વગર રહેશે નહીં. આમાં પાછું એક સપોર્ટિંગ પોઝિટિવ સ્ટેટમેન્ટ આવી ગઈ કે આ નિશ્ચય કર્યો ને એ કંઈક ફેરફાર તો કર્યા વગર રહે નહીં. ધેટ ઇઝ ધ બોટમ લાઈન. એટલે તમે કરો પછી તમારું કરેલું નથી કરી શકતા બીકોઝ ઓફ પાસ્ટ કર્મ, એ વસ્તુ પછી સેકન્ડરી થઈ ગયું. પણ અત્યારે તમે કરો તો અસર તો એનો ફેરફાર થશે જ. એટલે ઇટ વિલ બી ઇફેક્ટિવ. એમ નિશ્ચય કરેલો એટલે નક્કી કરેલું અસર તો કરશે જ, એટલે ઇફેક્ટ આપશે જ, પરિણામ આપશે. હવે આગળ જઈએ. પ્રશ્ન કરતા હા પણ ડિસ્ચાર્જ એટલે પરિણામ જ થયું ને. હા હા દાદાશ્રી, ડિસ્ચાર્જ એટલે પરિણામ અને પેલું નિશ્ચય એટલે કોઝ. પેલું નિશ્ચય એટલે કોઝ. ઓકે વાંચીએ હવે પ્રશ્ન. હા એટલે પરિણામ એટલે પરિણામ જે તેની અંદર આપણે આમ કહીએ છીએ કે પરિણામમાં ફેરફાર ના થઈ શકે એ જનરલ રૂલ છે. હવે જો નિશ્ચય કર્યો હોય તો પછી એ પરિણામની અંદર કોઈ ફેરફાર થઈ શકે એ પૂછે છે. વન્ડરફુલ ક્વેશ્ચન. સેજ ઉપર લેજો દાદાશ્રી. હા એ પરિણામને ફેર થઈ શકે દાદાશ્રી. એ ફેરફાર થયો ને પણ ચાર્જમાં નિશ્ચય હોવો જોઈએ. એ ચાર્જમાં નિશ્ચય હતો ને તેમાંથી ડિસ્ચાર્જ નિશ્ચય થયો, માટે આ ડિસ્ચાર્જ પરિણામ બધા ફેરફાર થાય. એટલે આમ પાછું કોઈએ એવું ના માની બેસે કે આ ડિસ્ચાર્જના નિશ્ચયથી પરિણામ ફેરફાર થાય છે. ચાર્જના નિશ્ચયથી જ થાય છે, અને નિશ્ચય ફેરફાર તો કર્યા વગર રહે નહીં. પછી એ તો આપણને મનમાં અવળું સમજણ પડી જાય કે આ નિશ્ચય કર્યો એટલે બધું ફેરફાર થઈ જશે. જો ચાર્જ કરેલો હોય તો જ નિશ્ચય થશે. નિશ્ચયના સંકલ્પ વિકલ્પ કરવા એ નિશ્ચય કહેવાય નહીં. ગણતરી બણતરી બધું જ રાખે છે. આપણા મહાત્માઓ આમ થઈ જશે ને તેમ થઈ જશે. તેથી અમે શીખવાડીએ હોય કે ભાઈ આ ગુણાકાર ભાગાકાર ના કરશો, આ તો પછી પરિણામ બદલાઈ જાય. બાકી નહીં તો નિશ્ચય તો ગમે તે જાતનો ગુણાકાર આવે તો ઉડાડી દે. એટલે બે વસ્તુ દાદા કે છે, નિશ્ચય તો ગમે તેવો હોય ને, ગમે તેવા ગુણાકાર તો ઉડાડી દે. એટલે એ તો ઇફેક્ટ આપશે જ. ખાલી દાદા એમ જ થોડું કે છે સાયન્ટિફિકલી આજનો જે સ્ટ્રોંગ નિશ્ચય છે એ પણ પહેલા કરેલો હશે કોઝ સ્વરૂપે તો ઇફેક્ટ રૂપે અત્યારે આવે છે, જેનું ફળ આપણને રિઝલ્ટ આવે છે કે ફેરફાર થઈ ગયો. એટલે એનો અહંકાર ના ચડી જાય મેં આમ કર્યું તેમ કર્યું, કે ઇટ વોઝ પાર્ટ ઓફ ધીસ થિંગ. અને પ્રમાણમાં બી નથી લઈ જવાનું કે હશે તો આવશે. હા એટલે બહુ ફાઇન છે, કહું છું ને, બહુ સૂક્ષ્મ છે અને બહુ સાચવીને વિવેકથી આ પોઈન્ટ મહાત્માએ સમજવા જેવો છે. એટલે મિસગાઈડ ના થઈ જાય, બીજું કઈ. સારું ગોત્યા તમે એકદમ. ઓકે આગળ પ્રશ્ન કરતા અત્યારે જે નિશ્ચય થાય તે પહેલાના ચાર્જ પ્રમાણે નિશ્ચય થતો હશે. ઓકે સેમ આસ્કિંગ ધ સેમ થિંગ. દાદાશ્રી બીજું શી રીતે થાય? માય ગોડ. ઓકે કન્ફર્મ કરે દાદા. પ્રશ્ન આપણું જ્ઞાન વાક્ય પણ આવે છે ને કે નિશ્ચયની ખામી છે તારામાં. જો ખામી હોય તો નિશ્ચયની ખામી છે ને નિશ્ચય કર્યો જ નથી, વાતો જ કરી છે. એટલે દાદા કે છે દાદા આપનું પણ એક વાક્ય આપણું વાક્ય છે કે નિશ્ચયની ખામી છે તો નિશ્ચય કર તો થશે બધું એમ. એટલે અત્યારે નિશ્ચયની ખામી છે. ઓકે આઈ થિંક આ વાંચતા મને આવે છે કે દેટ ઇઝ વાય દાદાને જગત નિર્દોષ દેખાય છે.
કે બિચારે આવું ડિસ્ચાર્જ જ આવું લાવ્યો છે તો શું કરી શકે, એની સામે પુરુષાર્થ જ લિમિટેડ લાવ્યો છે તો શું કરી શકે, દેટ્સ હાઉ એમને કરુણા રહેતી હોવી જોઈએ. ઇટ્સ અ સટલ પોઈન્ટ ફોર અસ ઓલ્સો કે જ્યારે આપણે કોઈ બીજા મહાત્મા નોન મહાત્માનું બી જોઈએ તો આપણને એમ આઈડિયા આવે કે એના કોઝિસ આવા હોવા જોઈએ જેથી કરીને એની ઇફેક્ટો આવી છે, એને ઇફેક્ટ એની વાણી વાળતા. એટલે આપણને વિતરાગ રાખવા માટે, આપણને વિતરાગ રહેવા માટે આ બહુ હેલ્પિંગ પોઈન્ટ છે. અને આપણને કરુણા રહે પછી વ્યક્તિ માટે, પછી અભાવ તિરસ્કાર ના થાય. બહુ સરસ પોઈન્ટ, બહુ સૂક્ષ્મ પોઈન્ટ. હવે વાંચીએ આગળ. દાદાશ્રી: હા, પહેલા નિશ્ચય કર્યો ના હોય એટલે આજે નિશ્ચય આવે નહીં ને દાડો વળે નહીં. That explains why some Mahatmas, જ્ઞાન લેને કે બાદ ઇધર ઉધર હોતા હૈ પણ પુરુષાર્થ કરતા નથી. એ આમાં આમનો ખોટ પડે છે. પ્રશ્ન કરતા હા, એટલે ઘણા કહે છે ને મારાથી આજે નિશ્ચય થઈ શકતો જ નથી. તે આ માટે કે પહેલા એને નિશ્ચય કર્યો જ નથી, તે પછી ક્યાંથી આવે? દાદાશ્રી: હા, માટે એ છોડી દેવાનું. સી હિયર ઇટ ઇઝ. માટે એ છોડી દેવાનું. અને શું સરળ પોઈન્ટ કીધો, એ છોડી દો, પણ ક્યાં થાય છે એ તો કરો. બ્યુટીફુલ, બ્યુટીફુલ, બહુ સરસ છે. હા, એટલે સી આખું સ્ટેપ્સ બતાવ્યું એન્કરેજમેન્ટ ના ને જેટલો કરેલો હોય પહેલાનો એ આપણાથી થઈ શકે તે કરવો, જેટલો કરેલો હોય તે થઈ શકે તે કરવો. એમાં ઢીલ નહીં કરવી. સી વન્ડરફુલ. એમાં ઢીલ નહીં કરવી. અને મોડું થવાનું હોય તોય પણ અત્યારે નિશ્ચય કરી રાખવાથી શું ખોટું છે? જો છેલ્લે પાછું વાળી લીધું દાદા. એમાં ઢીલ કરતા નહીં, ભલે નાનું લાવ્યા છો પુરુષાર્થ, પણ એમાં અને મોડું થવાનું હોય. ભાઈ અત્યારે મને પુરુષાર્થ નથી આવતો, પણ છે 5 વર્ષ પછી આવવાનો છે, મોડું થવાનું છે, તો પણ અત્યારે નિશ્ચય કરી રાખવામાં શું ખોટું છે? શું કરે છે દાદા? એ ભલે બાદ में आने वाला है, लेकिन અત્યારે કર ને. बाद में इट कैन बी नेक्स्ट बर्थ, इट कैन बी આ ભૂમાં 5-10 વર્ષ પછી બી હોઈ શકે. શું વાત! ઓહો, અત્યારે નિશ્ચિત તો કર તું. અલ્ટિમેટલી હરીફરીને ત્યાં જ લાવે દાદા. પ્રશ્ન કરતા હા, એ તો બરોબર છે. દાદાશ્રી: 3 વર્ષે પણ થાય. નો, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ, કંઈક નવો કોન્સેપ્ટ. 3 વર્ષે પણ થાય જોઈએ. હા, પ્રશ્ન કરતા એટલે એમ તો કહી શકાય ને કે નિશ્ચયની આ સંયોગો ઉપર અસર થાય છે. એટલે એમ કહી શકે નિશ્ચયની આ સંયોગો ઉપર અસર થાય છે. ડિસ્ચાર્જ સંયોગો હોય તો પણ દાદાશ્રી અત્યારે ને અત્યારે થતું નથી. એવો નિયમથી જ છે કે નિશ્ચય કર્યો એટલે સંયોગો ઊભા થયેલા જ છે. વન્ડરફુલ. જે સંયોગ ખસવાના છે, બ્યુટીફુલ, તે સંયોગ વાગવાના છે, તે ઊભા થઈ ગયેલા જ છે. હવે એ ડિસ્ચાર્જ નિશ્ચય થાય એટલે પેલા ભેગા થઈ જાય અને છૂટા પડી જાય. બ્યુટીફુલ. ઓહો, શું વાત કરી છે દાદા, વન્ડરફુલ. હા, એટલે યાદ કે છે આને જો બીજા શબ્દોમાં ઓલી ઇંગ્લિશની કહેવત છે ને કે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. એટલે જો તું નિશ્ચય કરે છે એટલે સમજી જવાનું અત્યારે નથી થતું, પણ આવું કંઈક બનવાનું છે એટલે તને આ નિશ્ચય ઉભો થયો છે. બ્યુટીફુલ. બહુ સરસ. બહુ. હવે એ ડિસ્ચાર્જ નિશ્ચય થાય એટલે પેલા ભેગા થઈ જ જાય. હા, બસ પછી હવે તમે નિશ્ચય કરો એટલે ઢાળ બીજા બધા સંયોગ અને પછી છૂટું પડી જાય એટલે કર્મની નિર્જરા થઈ જાય. બહુ સરસ, ફેન્ટાસ્ટિક. ઓહો, કેવો સૂક્ષ્મ બોધ છે. હજી ઉપર લેજો, ઉપર લેજો હજી. ઓકે, થયેલો છે પેલા એના નિશ્ચય થાય એટલે પેલા ભેગા થઈ જાય, છૂટા પડી જાય. જે નિશ્ચય, લેટ અસ રીડ, ઓકે, જે નિશ્ચય થયેલો છે પેલા એના સંયોગ ઉભા થયેલા જ છે. બ્યુટીફુલ. નિશ્ચયનું કોઝ બી નાખેલું છે અને એની ઇફેક્ટ બી કોઝ રૂપે નાખેલી છે. એના સંયોગ ઉભા થયેલા છે. જે ખસેડવાના છે એ તો ખસી જ ગયેલા છે,
પણ હવે ડિસ્ચાર્જ થાય ત્યારે એક્ઝેક્ટ દેખાવામાં આવે. ઓહો, ખસવાના તો છે જ, પણ દેખાશે ક્યારે? જ્યારે આ નિશ્ચય રૂપકમાં આવશે અને પાછું ડિસ્ચાર્જમાં આવશે. ઓહો, બે જાતના સંયોગ, ભાવ સંયોગ અને દ્રવ્ય સંયોગ. ભાવ સંયોગ તો તે ઘડીએ ચાર્જ કરતી વખતે થઈ ગયેલા હોય, ભાવ સંયોગ તો ચાર્જ કરતી વખતે થઈ ગયેલા હોય, અને દ્રવ્ય સંયોગ હવે રૂપકમાં આવે છે. બસ, હવે એને જરાક ટેકનિકલ ભાષામાં ભાવ સંયોગ અને દ્રવ્ય સંયોગ રૂપે. એટલે ભાવ સંયોગ તો આપણે કરેલા જ છે કે મને આવો આવો બંગલો જોઈએ છે, કે આવું જ્ઞાનમાં રહેવું છે. અને દ્રવ્ય સંયોગ એટલે ફિઝિકલ રિયાલિટીમાં એક્ઝિક્યુટ એટલે રૂપકમાં આવે છે. એ ટાઈમ જતા આવે છે. બહુ સરસ, બહુ સરસ. આગળ વાંચીએ કે બીજું કઈ એમાં ડોક્ટર? જી જી, હા, બસ વાંચી લો ને. હા, વાંચીએ. ઓકે, ચાલો. હાજી હાજી. હા હા, પ્રશ્ન કરતા સેજ ઉપર લેજો પછી. હા, પ્રશ્ન કરતા વિષય ભાવ પછી પાછળથી એ બ્રહ્મચર્યનો નિશ્ચય કરે તો પછી પહેલા જે વિષય સંબંધી જે ભાવ કરેલા તે ઉડી જાય કે રૂપકમાં આવે? દાદાશ્રી, પહેલાનો આ પુરુષાર્થ અને પછીનો આ પુરુષાર્થ બેની અથડામણમાં કયો પુરુષાર્થ જીતે છે તેના ઉપર રૂપક આધાર રાખે છે. Now here I think the topic is slightly different. એટલે આમાં ક્વેશ્ચન એ પૂછે છે કે વિષયનો પહેલા મને વિષય ભોગવવાના ભાવ હતા, પછી હું બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કરું છું તો એનાથી ઓલો ઉડી જાય છે. તો ત્યાં દાદા થોડુંક વર્તમાન ટેકનિકાલિટી બતાવે છે કે તારો ડિસ્ચાર્જમાં એક છે કે મારે વિષય ભોગવવો છે, અને આજનો નિશ્ચય છે કે મારે બ્રહ્મચર્ય પાળવું છે. તો બેનું જે ફોર્સ છે, બેના ઓલામાં જેનો ફોર્સ વધારે હોય એ રૂપકમાં આવે. ફરી વાંચું, પહેલાનો આ પુરુષાર્થ અને પછીનો આ પુરુષાર્થ, પછીનો એટલે આ ભાવનો પુરુષાર્થ, પહેલાનો પુરુષાર્થ એટલે પ્રીવિયસ બર્થનો પુરુષાર્થ, એટલે પહેલાનો આ પુરુષાર્થ અને પછીનો આ પુરુષાર્થ બેની અથડામણમાં કયો પુરુષાર્થ જીતે છે તેની ઉપર રૂપક આધાર રાખે છે. એટલે બે પુરુષાર્થ ચાલશે, અને આપણને બધાને અનુભવ છે, મને ગુસ્સો થાય છે, બા નથી કરવો, અને ગુસ્સો આવે છે. એટલે બેનું જે આપણે બધાને મહાત્માને આ તો અનુભવ છે જ કે અંદર કઈ ચાલે છે અને નક્કી બી કરે છે નથી કરવું. એટલે બે પેરેલલ ચાલતા હોય છે, ડિસ્ચાર્જ અને આજનું. હા, અને એ પેરેલલમાં જેનો ફોર્સ વધારે હોય, જે જીતી જાય, એ રીતે રૂપકમાં આવશે. એટલે આઈ થિંક ઇટ મેચેસ વિથ ધ પ્રીવિયસ સ્ટેટમેન્ટ કે તમે આજનું તો નક્કી કરો, બાદ મેં દેખા જાયગા, જૂનું આવે ત્યારે. એટલે આ તો અનુભવ આપણને લગભગ બધાને જ છે કે એક બાજુ નથી કરવું અને થઈ જાય છે, પછી ગુસ્સો હોય કે ગમે તે હોય. પ્રશ્ન કરતા એટલે નિશ્ચયની બળવત્તા એટલે નિશ્ચયની બળવત્તા ઉપર આધાર છે. દાદાશ્રી, હા, બે લડે પછી એમાંથી જે જીતે એના બાપનું બે લડે પછી જે જીતે એના બાપનું. ઘણા ખરા બધું વિરોધાભાસ જ આવું જ હોય. ઘણા ખરા બધું વિરોધાભાસ જ આવું જ હોય. બધા મહી વઢવાટ ચાલતી જ હોય. એ દાદા કે છે આ મોટા ભાગે આવું જ રહેવાનું કે અંદર વિરોધાભાસ. એવું નહીં કે મારે સંયમમાં રહેવું છે, એવું લાવેલો બી છે શાંત સ્વભાવ, અને સંયમમાં રહેવું છે એવું આજનું છે. મોટા ભાગે આવું વિરોધાભાસ જ રહેશે એમ. કારણ કે સંસાર પક્ષ નું ભરેલું છે અને જવાનું છે મોક્ષ પક્ષ તરફ, એટલે આ વિરોધાભાસ ઘણા ખરે આવું રહેશે એવું દાદા કે છે. આ બે લડાઈ તો રહેશે જ. બહુ સરસ. આપણે અહીંયા પૂરું કરીએ કે આગળ વાંચીએ? શું છે? ઓકે, ઓકે, હા, જય સચ્ચિદાનંદ. વેરી નાઇસ પોઈન્ટ, વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। बहुत अच्छा निश्चय के ऊपर है ये टॉपिक, और निश्चय करने के लिए बारंबार अपने सत्संग में बात आता है आज्ञा पालने की, निश्चय करने का। मेरे को एक ही प्रश्न है इसमें, आपने जो प्रातः विधि में जो बोलते हैं ना, अपने प्राप्त मन वचन का थी
પ્રગટ જ્ઞાની પુરુષ दादा भगवान की आज्ञा में निरंतर रहवानी परम शक्ति प्राप्त हो पाती। ये भी एक तरीके से निश्चय ही है ना, कि भावना है હા कि तुम યસ યસ નિશ્ચય એ નક્કી જ કરો છો કે નિશ્ચય મને આજ્ઞામાં રહેવું છે અને એની શક્તિ મને પ્રાપ્ત થવાની। राइट। तो सेम थिंग फॉर नवकलम जो भी अपने बोलते हैं नवकलम में, वो भी एक तरीके से निश्चय ही है ना। हाँ ये सब आज के निश्चय है। हाँ, मेरे आज जो के निश्चय निश्चय आज है। हो रहा है उसके ऑपोजिट मैं अभिप्राय बांध रहा हूँ या शक्ति मांग रहा हूँ કે હમ ન દુભાય राइट राइट એવી રીતે એ બધું એટલે શું છે આ બધા છે ને સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ્સ ઓફ નિશ્ચય છે દાદા ભગવાને આપેલા કે તું આ એટલે हाँ વાક્યની રચના છે એમ राइट તું राइट। એટલે लेकिन आपने just को such a स्पेसिफिकली very जैसा आपने बोल, सॉरी आपको रोक रहा हूँ, मेरा स्पेसिफिक प्रॉब्लम के हिसाब से बोल रहा हूँ। आपने जो स्पेसिफिक अपने कोई भी प्रॉब्लम है जैसे प्रकृति के देखते हैं, जैसे क्रोध है, मैं एक दाखला के हिसाब से बोल रहा हूँ, तो उसके लिए अपने स्पेसिफिकली निश्चय भी कर सकते हैं ना, विषय के बारे में और ब्रह्मचर्य पालने के बारे में भी। तो प्राप्त मन वचन कायाति संपूर्ण सर्वांगपणे ब्रह्मचर्य पालने परम शक्ति प्राप्त हो। मतलब ये भी जोड़ सकते हैं ना, जो स्पेसिफिक प्रॉब्लम है तो वो निश्चय थोड़ा और क्या बोलते हैं, मतलब फॉर्म होता है। आप क्या बोलना चाहते हैं इसमें? 100% और यही करने का है एग्जैक्टली यही महात्मा ये लेवल तक आ सकते हैं या आना भी चाहिए एग्जैक्टली दादा ने तो एक जनरल फॉर्मेट दे दिया 9 कलम है या ये 3 विधि निश्चय विधि सब एंड उसके ऊपर से हर एक ने अपनी प्रकृति के अनुसार जो सविशेष नबड़ाई है काचास है तो એની સામે એ આવી રીતના પોતાના એક સ્પેસિફિક ફોર્મ્યુલેટ કરી શકે છે કે દાદા મને આના બરાબર માટે આ શક્તિ આપો જ રાઈટ હા અને એ કરવાનું છે જ અને ધેટ ઇઝ ટ્રુ પુરુષાર્થ કારણ કે તમે તમારી પ્રકૃતિને સારી રીતે ઓળખી ગયા કે વારંવાર આ નબળાઈ છે એટલે દાદા હવે બસ આની સામે કાં તો ન કરવાની શક્તિ આપો કે વોટેવર એટલે યુ કેન મેક યોર ઓન સેન્ટેન્સીસ એમ સ્પેસિફિકલી રાઈટ તમારી પ્રકૃતિ માટે बराबर है। દરેક ये જણ हिसाब પોતાની से सेम थिंग इंडिविजुअल सेम थिंग जैसा आपने अभी मैं विषय के ऊपर बात किया तो विषय को पूरी और एक जोड़ना चाहता हूँ। जैसे स्त्री विषय संबंधी दोष जो होता है, जो भी होए, जाने अनजाने होए और नामी अनामी मतलब कोई ऐसे स्पेसिफिक नहीं, मतलब स्त्री जात के ऊपर वो जो है तो होता है, तो उसके लिए आपने दादा के सामने ऐसा आलोचना कर सकते हैं ना, जे ये मेरा सबसे बड़ा मतलब वीकनेस है, नवराई है, मैं इससे ऊपर आना चाहता हूँ, आप मेरे को शक्ति दो। हाँ यस ये बोल यस सकते यस बिल्कुल तो बिल्कुल मैंने आइडेंटिटी मतलब मैं एक विषय के ऊपर अभी बात किया उस हिसाब से बोलता हूँ, जो मैं आइडेंटिटी कर रहा हूँ मतलब सुवीर के प्रकृति के ऊपर, उसको दादा के सामने आलोचना करने का है, जे भाई मेरा ये सबसे बड़ा नवराई है, तो मैं इससे ऊपर आना चाहता हूँ, इसमें मैं सहमत नहीं हूँ, इसका मेरे को समर्थन नहीं है, अनुमोदन नहीं है, तो आप मुझे को और इससे बाहर निकलना चाहते हो, आप मुझे को उसकी शक्ति दो। ये बोल हाँ सकता है स्पेसिफिकली, यस कोई भी यस अपने यस टॉपिक ले लो उसमें, बराबर हाँ ना। हाँ हाँ 100% बिल्कुल यही करने का है दादा यही चाहते हैं કે તું તારી પ્રકૃતિને ઓળખ અને એમાંથી નીકળવાનું તું નક્કી કર એટલે આપણે આ શક્તિ માંગો એટલે અભિપ્રાય ફેરવો છે દાદા આ તો નબળાઈ છે જ હવે આમાંથી નીકળવું છે એટલે હું એના પક્ષમાં બિલકુલ નથી હા અને એ જે થાય ને એ સ્ટ્રોંગ ગુડ થાય ને તો એનું રિઝલ્ટ આવે અને આવે because is what we just read આપણે હમણાં જે 11th આપતાવાણીનું વાંચન કર્યું ને એમાં પોઈન્ટ આવ્યો હતો કે કોઈ બી નિશ્ચય નકામો નહીં જાય એટલે આ તમે નિશ્ચય કરશો એટલે ઓલું એનું રિઝલ્ટ આવશે જ જે તમે નક્કી કરો દાદા મને આમાંથી બહાર નાખો ફોર એક્ઝામ્પલ વિષયમાંથી તો ધેટ વિલ કમ ઇનટુ એટલે રૂપકમાં આવશે જ કોઈ બી નિશ્ચય નકામો ના જાય એ કમિંગ ઇવેન્ટ્સ કાઢતા શેડોઝ કેટેગરીનું છે નિશ્ચય થાય છે એટલે નીકળવાનો છે ઇટ વિલ ગો નબળાઈ નીકળી જશે એટલે કરવાનું છે એક્ઝેક્ટલી આ જ કરવાનું છે આ જ થોડું એડવાન્સ પુરુષાર્થ જેને કહી શકીએ છીએ આપણે કે વી આર આઈડેન્ટિફાઈડ સમ મેજર જેને કહેવાય નબળાઈ અને એની સામે પુરુષાર્થ કરી રહ્યા છે બરાબર છે અને દરેક ને એક બે હોય એક બે નીકળી જાય ને તો બીજું બધું ફટફટ નીકળી જાય हाँ 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 वो अपने को देखते ही है ना जो બધા એક્ઝેક્ટલી આ જ કરવાનું છે આ લેવલ સુધી આવવા માટે
એ જ પ્રોસેસ છે આખું બધું. 5 આજ્ઞા, સત્સંગ ને આપણી આ બધી ચરણ વિધિ ને શક્તિ ને પ્રતિક્રમણ, ઇટ્સ ધ પ્રોસેસ ટુ કમ ટુ ધીસ લેવલ વેર વી આર, જ્યાં આપણે આપણી પ્રકૃતિના ખૂણા કાચરા પિન પોઈન્ટ કરી શકીએ છીએ. એન્ડ હવે એમાંથી નીકળવું જ છે. હવે આ લેવલ પર કોણ આવે કે જેને વેરી સિરિયસલી અને વેરી સ્ટ્રોંગલી એક અવતારી થવું છે કે આ ભોમાં જ મારે છૂટાપણું જોઈએ છે કે આ ભો, જેનું એ ઇન્ટેન્સ એવું હોય એ એક્સેલરેટેડ પુરુષાર્થ કરી શકે. અને બધાનું ના પણ હોય તો જરાક સ્લો પુરુષાર્થ થશે, એક અવતાર કે 2 અવતાર લાગશે. નથિંગ બેડ ઓર રોંગ, ખાલી ટાઈમ ડ્યુરેશન ડિપેન્ડિંગ ઓન ધ ઇન્ટેન્સિટી ઓફ ધી કેટલી ઉતાવળ છે, કેટલો નિશ્ચય સ્ટ્રોંગ છે. બોથ આર રાઈટ, પણ આ તો ઇન્ટેન્સ પુરુષાર્થ વાળો હોય કે મારે આ ભોમાં જ આમ સરસ થવું છે, તો એ આ લેવલ પર છે. વેરી આઈડેન્ટિફાઈઝ, પછી એની ટીમ માગે છે સ્પેસિફિક નબળાઈ, એન્ડ ધ નબળાઈ વિલ ગો. એ આપણે હમણાં 11 ની આપવાની બહુ સટલ પોઈન્ટ આવી, બહુ સટલ પોઈન્ટ આવી. बराबर, बहुत सारा। अच्छा, दूसरा एक जो पद लिया था भरत भाई ने, उसमें जो विचार के बारे में आपने सरस बात किया, जो फर्स्ट टाइम मैंने सुना, विचार वितराग है। हाँ, विचार वितराग है। दादा के तो मरेली वस्तु है। दादा के આમાં તો વિતરાગ શબ્દ વાપર્યો છે પદમાં. દાદા કે વિચાર તો મરેલી વસ્તુ છે, તું એમાં તન્મય કરી ને જીવન કરે છે. इट इज अ डेड परमाणु। तो इसका मतलब विचार निर्जीव है, जो आपने बोला ना मरेलू छे, खाली आपने उसके अंदर इन्वॉल्व हुए तो वो एक्टिव हो जाता है। तो ये गमो अनगमो आ जाता है, राग देश आ जाता है। जब तक वो विचार आता है असर नहीं होगी। राइट राइट राइट। दादा का एग्जाम्पल है, आई रिमेम्बर, बिकॉज वो मन की मुक्ति के संकलन में ये पॉइंट आया था. एंड दादा से कि अमने पण आવું થાય, અમે ટેક્સીમાં બેઠા હોય એનો સાંતાક્રુઝથી અમદાવાદ આવતા હતા અને આગળ એક્સિડન્ટ થયો છે એવું ખબર પડે અને આમ ટ્રાફિક જામ થોડુંક થયું, અરે આગળ એક્સિડન્ટ થયો, તો અમને વિચાર આવે આપણું એક્સિડન્ટ થશે તો અમે કે તારી વાત નોંધી, હવે આગળ બોલ. એટલે કે વિચાર આવ્યો, મેં નોટિસ કર્યું, જવા દે. એટલે એનામાં તન્માયકર નથી થતા. ટેકનિક ઓફ ન થવું એની સાથે વાત કરી. હવે તમે તન્માયકર ના થાઓ તો ખલાસ, તમને અસર નથી કરતી. અને પછી દાદા આગળ બોલે છે કે જો પણ હું એમાં તન્માયકર થઈ જાય, એક્સિડન્ટ થશે તો આપણું, એટલે પછી એને અસર થાય ને એક્સિડન્ટ જેવો થઈ ગયો હોય. એટલે તન્માયકર અસર થાય છે, ના થાવ તો મરેલી વસ્તુ છે. અને એટલે દેટ ઇઝ વન, એટલે એક મોટી ચાવી છે સાયન્ટિફિક એક્સપ્લેનેશન. એન્ડ તન્માયકર નહીં થાવ એટલે એ મરેલી વસ્તુ છે ને એને છોડી દેવાનું છે, બસ જસ્ટ રિલીઝ. અને હા, બીજું થિંગ બહુ સરસ વાત દાદા કીધી કે દરેક વિચાર, પછી સારા કોઈ ખરાબ હોય, મને દાન આપવાનો વિચાર આવ્યો, ખૂન કરવાનો વિચાર આવ્યો, વિષય ભોગવવાનો વિચાર આવ્યો, દરેક વિચાર વિતરાગ કઈ વ્યૂ પોઈન્ટ થી જોવે છે તો કે એ પરમાણુ જ છે, એ પરમાણુ એક્ઝોસ્ટ થાય છે. ઇન્સિડેન્ટલી કોઈ પરમાણુમાં સારું કોટિંગ છે ને કોઈ પરમાણુ ખરાબ કોટિંગ છે, એટલે અણહકનું ભોગવવાનું છે કે પણ ટેકનિકલી વિતરાગ શું છે તો પરમાણુ છે, ડિસ્ચાર્જ થાય છે, બસ તો જવા દો. રાઈટ એન્ડ રોંગ સમાજની દ્રષ્ટિએ મૂકેલું છે, ગુડ એન્ડ બેડ વ્યવહારની દ્રષ્ટિએ મૂકેલું છે. ધીસ ઇઝ એન અલ્ટિમેટ એક્સપ્લેનેશન, એટલે ટુ બી ટેકન, એટલે વિવેકથી લેવાની વસ્તુ છે. પ્રાઇમરી સ્ટેજમાં આ તો વિચાર છે એમ કરીને એમ લૂઝ છોડવાનું નથી, પણ સમજવા માટે ઇન ટેકનિકલ ટર્મ્સ વિતરાગ હોય એવી રીતને ઇવેલ્યુએટ કર્યું છે આપણે. विज्ञान जे आखू सूक्ष्म रीते फोड़ पाड्यो दादा. ओके चलो, जय सच्चिदानंद. हाँ बहुत सर, नो एक लास्ट एक छोटा सा है आपका, उसको सत्संग मैंने इसमें गुरु पूर्णिमा का था, उसमें आपने एक टर्म यूज किया था प्रताप. हाँ, प्रताप तिल, तो ये दोनों में डिफरेंस क्या है? क्योंकि आपने जो कॉज के हिसाब से दिया, जो दोनों में कॉज ऑलमोस्ट सेम ही है, जो सीलवान होता है और प्रताप जो जिसका प्रताप बनता है. मैं संसार जो व्यवहार में जो प्रताप लाना चाहता है, जैसा पहले का राजा का प्रताप होता था, अभी जैसा बहुत बड़ा इंडस्ट्रियल हो जाता है, इंडस्ट्रियलिस्ट होता है तो उसका एक प्रताप आ जाता है समाज में. तो इस टाइप का जो प्रताप है वो थोड़ा सा अहंकार के साथ होता है, जबकि आपके जो प्रताप की आपने जो उस टाइम पे बात कर रहा था वो निरअहंकार की बात कर रहा था आपने. तो इसको आप कैसे डिफरेंशिएट करेंगे, सिलवन और प्रताप?
नहीं, प्रताप कैसे बनता है? मेरे हिसाब से बहुत नजीक नजीक है, मेरे हिसाब बहुत नजीक नजीक है। शीलवान इन जरा ब्रॉड टर्म है, वो हरेक हरेक एरिया ऑफ ऑपरेशंस या हरेक संयोग में वो काम करता है। एनीवेयर ही वॉक्स, टॉक्स, स्पीक्स इन नॉर्मलिटी ऑल्सो, एक वातावरण रहता है, कोई इसको डिस्टर्ब नहीं कर सकता है। एंड प्रताप थोड़ा थोड़ा स्पेसिफिक है कि जो क्रोध वाला भाग है, कि भाई कोई उसके ऊपर दादागिरी करता है तो ही डिस्टर्ब होता है, जिसका रिएक्शन में ऑन एन एवरेज हम भी क्रोधित हो जाते हैं। कोई मेरे को इंसल्ट करता है तो दिया दादागिरी, तो मैं भी क्रोधित हो जाता हूँ। दैट इज एवरेज एक्शन रिएक्शन। तो वहां पे अगर मैं अहिंसक हूं, मैं रिएक्ट नहीं करता हूं, तो मेरा एक प्रताप हो जाएगा। एज अ रिजल्ट कोई मेरे पे दादागिरी नहीं कर सकता। उसको ताप लगेगा, उसको मेरे पास आने से उसको लगे अरे नहीं, इसके साथ दादागिरी नहीं कर। राइट। ताप लागे, આમ તડકો લાગે, જેમ કે આમ તડકો લાગે એના બરાબર. એટલે એ આવ્યો હોય એને દબડાવવા માટે, પણ કે ના ના જવા દે, આની સાથે નથી કરવું, અંદરથી જ એને ફરી જાય, એનો તાપ લાગે વિધાઉટ એને એ વ્યક્તિ કઈ બોલ્યો નથી, પણ એટલે તાપ લાગે, તાપ એ પ્રતાપ છે। तो आपकी जो परिभाषा है प्रताप और सिलवान, ये आपने मतलब अंतर की जो दशा है उसके हिसाब से क्रिएट होता है, राइट? हाँ हाँ, अंतर की जो दशा है, संयम परिणाम जो भी है, नॉट ओनली, हाँ दशा, हाँ दशा, अंतर के भाव से फिर वो दशा क्रिएट होती है, जिसका फिर इट्स अ रिफ्लेक्शन, ए सॉर्ट ऑफ एन ऑरा। ऑरा इज नॉट द राइट वर्ड, बट सॉर्ट ऑफ समथिंग लाइक। नहीं, वही पूरा पूरा इंटरनल स्टेट ऑफ बीइंग के हिसाब से ये ऊपर एक परिणाम आता है। यस यस, इंटरनल स्टेट ऑफ बीइंग, इट इज एन ये तो प्योरली मेरा इंटरनल क्लियर हो स्टेट गया, ऑफ आपका वो सत्संग से मेरा क्लियर हुआ था। खाली मेरा वो ये जो मिस यूज होता है, जगत के लोग मिस यूज करते हैं ना, जैसा बोलते हैं ना, बहुत बड़ा पॉलिटिशियन हो गया, वो उसका प्रताप रहता वो एरिया में, इंडस्ट्रियलिस्ट हो गया, के बहुत बड़ा सेलिब्रिटी है, उसका एक प्रताप रहता है, जो जाता है तो सब उसको रास्ता छोड़ देते हैं। तो ये उस टाइप का जो प्रताप है उसको प्रताप गिना जाएगा कि क्या बोल सकते हैं उसको? उसका मैं बताऊं, मैं उसको थोड़ा मैंने व्यवहार में गया, जगत की भाषा में। ना मैं समझ गया, आई अंडरस्टैंड व्हाट यू ट्राइंग टू से, एंड उसका भी मेरे पास एक्सपीरियंस है, एंड आई मीन आई हैव एक्सपीरियंस दैट थिंग व्हाट यू ट्राइंग टू से। उसमें जो आप व्यवहार की भाषा बोल रहे हैं या रिलेटिव में बोल रहे हैं, उसमें फॉर एग्जाम्पल पॉलिटिशियन हो गया है, तो उसका है ना, देयर आर टू वेज। वन इज इन द नेगेटिव सेंस, उसकी दादागिरी चलती है बिकॉज उसके हाथ में सत्ता है, तो बिकॉज ऑफ हिज सत्ता एंड हिज दादागिरी लोग उससे डरे हुए हैं। दैट इज नॉट ट्रू प्रताप। बट इन रिलेटिव देयर इज अनदर फॉर्मेट ऑफ दैट, कि इंडस्ट्रियलिस्ट है या किसी ने समाज की बहुत सेवा की है, लोगों को बहुत मदद की है, या लोगों के लिए अच्छी इंडस्ट्रीज या कुछ प्रोडक्ट्स डाले हुए हैं, नाउ हु हैज वर्कड सेल्फलेसली, यानी निस्वार्थ तरीके से किसी ने दूसरों को किया है, तो उसका एक पॉजिटिव वाइब्स खड़े हो जाते हैं, एंड पीपल हैव अ रिस्पेक्ट फॉर हिम फॉर हिज डीड्स। उसने जो किया है उसकी वजह से एक मान खड़ा हो जाता है ना, ઓહો આ મોટા સાહેબ શું લોકોની મદદ કરે, શું સેવા કરે, એક અહોભાવ, અ પોઝિટિવ અહોભાવ, so वो पॉजिटिव अहोभाव है, which without that man saying anything, वो खाली आके किधर बैठा है ना, तो भी मेरे में से पॉजिटिव वाइब्स आ गए, भाई साहब बड़े लोग हैं ना, he is a nice man, he is a big man, big by his deeds, what he has done for others। तो वो रिलेटिव की भाषा में प्रताप तो नहीं बोलते, पर ये एक आ जाता है, दिस इज अ थिंग इन द पॉजिटिव सेंस एंड आल्सो इन द नेगेटिव सेंस, ये आता है, एंड दैट इज कम, यू सी अल्टीमेटली ऐसा परमाणु का खेल ही है, तो आपने दूसरों के लिए किया है, तो आपके अंदर इतनी शुद्धता आ जाती है, तो शुद्धता का वाइब्रेशन आता ही है साहब। आज एक मवाली आदमी जाता है तो आपको नहीं, उसके बाजू में से पास हो रहे कहीं ट्रेन प्लेटफॉर्म या कहीं भी हो, तो वी गेट अ बैड वाइब्स, ये बिकॉज वो आदमी नहीं अच्छा है, आचार दुराचार सलाह, और कोई ऐसा शांत पवित्र आदमी बैठा है तो वी गेट पॉजिटिव वाइब्स। तो ये आंतरिक दशा का वाइब्रेशंस आते, इफ आई मे लूजली से सो। राइट। जो रिलेटिव का जो आप बोल रहे हो, दैट ऑल्सो इज ट्रू, बिकॉज भले आत्मा नहीं है लेकिन लोगों के लिए सुख या दुख का निमित्त तो बना है ना, तो आंतरिक दशा का एक और पॉजिटिव वाइब्रेशंस आते हैं।
राइट जैसे अगरबत्ती के पॉजिटिव वाइब्रेशन आते हैं, कैक्टस का वाइब्रेशन आता है, हर एक चीज का एवरीथिंग हैज वाइब्रेशन इफेक्ट. राइट राइट So that is true in Weber, but that is not the प्रताप as in the shield. हाँ नॉट But वो द्रव्य का इन ट्रू प्रताप है. सेंस हाँ, वो द्रव्य का प्रताप है, वो प्योरिटी परमाणु का प्रताप. राइट 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 चलो, मानो वो प्रगति के लिए अच्छा नहीं है. यानी वो रिलेटिव फील्ड में है, अभी रिलेटिव में है, बट अपने को तो हम तो मोक्ष जाने वाले हैं, जाना चाहते हैं, इसलिए ये बाई प्रोडक्ट आता है. जैसे जैसे महात्मा का क्रोध मान माया लोभ कम होते जाता है, तो ये शील नाम का गुण विच इज अ बाई प्रोडक्ट. राइट पराकाष्ठा इज के दादा भगवान के ऑलमोस्ट 356 डिग्रीज, तो टॉप मोस्ट आत्म जागृत इज द टॉप मोस्ट रिलेटिव शील, और तीर्थंकर इज फुल मून. દાદા કે તીર્થંકર 16 ની શીલવાન હોય, કારણ કે એને કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું હોય. અમારું થોડું 16 થી ઊંચું હોય, એટલે ઇટ્સ ઇન્ટરનલ સ્ટેટ કીધું ને. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદ જી. જી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. મારો ફોટો લઈ લે, એમને કરો ગો આપે. હવે નિશ્ચય, અને તે પણ પરભવમાં કરેલો હોય તો જ થાય, હા, નહીતર એ પણ થઈ શકે નહીં. હમ એના વિશે જે કઈ દ્વિધા હતી હમ એ તમે આ ચર્ચામાં એટલી સરસ ફોડ પાડ્યો, બહુ સૂક્ષ્મ વાત થઈ. હા, બહુ સૂક્ષ્મ વાત હતી એ. તમારી જે લાવ્યા એ બહુ સરસ, બહુ સૂક્ષ્મ વાત છે, અતિ સૂક્ષ્મ જલ્દી વાત. પકડાય પણ નહીં. હા, જલ્દી પકડાય નહીં, રાઈટ. પણ જો પકડાઈ ગઈ તો અંદર એટલી બધી સ્પષ્ટતા થઈ જાય, હમ અને નિશ્ચય માટે એટલો બધી દઢતા થઈ જાય કે વાહ, શું નિશ્ચય એ બરાબર પુરુષાર્થ છે. રાઈટ રાઈટ રાઈટ. હવે એમ કરીને છોડી ના દેવાય એ તો મારું ઉદય કર્મ હશે ને તો નિશ્ચય થશે. ના, પણ એ તો બહુ તમે એટલી બધી સ્પષ્ટતા કરી સાહેબ. આ સ્પષ્ટતા મને એમ થયું કે આ પૂરી સ્પષ્ટતા નહીં થાય, વચ્ચે એવું થઈ ગયું. એ વાત પણ પછી જયારે એન્ડ આવ્યો ને ત્યારે ખબર પડી, ના, બહુ ઝીણવટ પૂર્વક, અને તે પણ મોટો નિશ્ચય, એ મોટો પુરુષાર્થ. સતત જાગૃતિમાં અવાજ જરા અનમ્યુટ થઈ ગયું દીપક આનંદ. હા, સેજ રિપીટ કરજો શાંતિ હશે. તમે કઈક બોલ્યા પણ જરાક હા, એટલે છેલ્લું જરા. હા, બોલો બોલો. એ જે સારાંશ એનો જે તમે કાઢ્યો કે નિશ્ચય તમે કર્યો ના કર્યો એમાં પડશો જ નહીં. ઉદય કર્મ ગમે તેવું આવે. દીપકાનંદજી, બોલો. કેમ વચ્ચે બી મૂકો છો? હે? આ વચ્ચે તમે ડિસ્ટર્બ કરી. એ તો બમકીનભાઈ છે, એમણે બી મૂક્યો તો હું શું કરું? એ કેવી રીતે મૂકે તમારું સંચાલન તને? એટલે શું થાય, મારે લિંક તૂટી જાય પછી. આ પણ મારા પુરુષાર્થમાં પુલિનાનંદજી હા,
મેં એવો અત્યારે પુરુષાર્થ નક્કી કર્યું છે કે સવારમાં ઉઠીને તરત જ મનને જોયા કરવું. સામે કોઈ પ્રસંગ આવ્યો ન આવ્યો, મન શું વિચારે છે, શું કરે છે, એ વાતનો વિરોધ કરે છે કે સ્વીકારે છે. તો સ્વીકારે એનો આનંદ. તો મનને જ મારે જોયા કરવું છે, એને જે મને આનંદ આપ્યો, તો એ નિશ્ચય આ તમારા સત્સંગ સાંભળ્યા પછી એ નિશ્ચય મારો એવો દૃઢ થયો કે હું સતત જાગૃતિપૂર્વક મારા મનને જોયા કરું. તો એમાંથી બરાબર. મને ઘણા બધા ખુલાસા સાયન્ટિફિક રીતે મળશે અને એ મને શાંતિ આપશે, ધીરજ આપશે અને આગળ મારા આત્માને પ્રકાશ બહાર લાવવામાં ખૂબ મદદરૂપ થશે એવું મને દૃઢ થયું. અને બરાબર. નિશ્ચય શબ્દ મને બહુ ફિટ થઈ ગયો. બરાબર બહુ બરાબર. સરસ સત્સંગ થયો સાહેબ. એકચ્યુઅલી કેવું છે, તમે ઘણા વખતથી આની પાછળ જ છો, જ્ઞાતા દ્રષ્ટા પાછળ. પછી કદાચ આ છેલ્લી 11 થઈ અને જે તમે એના પછી જે આ તમે વાત કરો છો કે હું ઉઠીને મનને જોવાનો ભાગ કરું છું, એટલે હા. એનો તમને પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો કે મનને જ્યારે જ્ઞેય બનાવો છો અને પોતે જ્ઞાતા થાય છે એટલે આનંદ ઉત્પન્ન થાય છે. જે હા. અનેક વાર દાદાએ બી કીધું છે કે જ્ઞાતા દ્રષ્ટા થાવ એટલે ડિફોલ્ટ એની મેતે આનંદ ઉત્પન્ન થાય ને થાય જ. એનો તમે આજે અનુભવ કર્યો, એના લીધે તમારો એ નિશ્ચય 100% પાકો સદ્રઢ થઈ ગયો કે બસ હવે આ જ કરવાનું છે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ કે છે ને, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ તે આ. હવે આપણી સામે આપણા મંતવ્યના વિરુદ્ધ સંજોગો આવે તો પણ જ્યારે મનની સાથે આપણે એકતા રાખીએ છીએ તો એ આપણને સમાધાન આપે છે. રાઈટ. અને અંદર આનંદ વર્તાય છે આપણને કે હા ભલે મારા વિરુદ્ધનું હતું પણ એનો મન સ્વીકાર કરીને એને વિથડ્રોય કરે છે. અને એ આનંદ ભોગવટ છે સાહેબ. યસ યસ. આજનો સત્સંગ બહુ સરસ કર્યો. આ કરવા આ નિશ્ચય ઉપર નિશ્ચય ખરો એટલે બધું તમારું આખું જીવન બદલી જાય. રાઈટ રાઈટ જી. બસ બસ બહુ સરસ, બહુ આનંદ થયો. અને અમારી જે ચાલે છે આપણી અંદરની વૃત્તિ અથવા પુરુષાર્થ, એને સારું એવું બળ મળે એવી આપ કૃપા કરો અને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. શાંતિ દાદા ફોલો કરજો. બરાબર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપનાસણો, સવ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસ્મિં, મંગલાણં ચ સવ્વેસિમ, પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય